हेलो। हेलो। कौन? राधे श्याम। राधे श्याम भाई बोलो। હાજી ક્યાંથી? અમદાવાદથી કઈ જગ્યાએ આપણો? આંબાવાડી. હા, આંબાવાડી તમારી તો માહિતી આપો. તમે આટલું બધું પૂછો છો મને, તો તમે ક્યાંના છો, શેના માટે ફોન કર્યો છે? બિહાર. બોલો ભાઈ. પછી બીજું તમારું નામ તો બોલો. ઋત્વિજ ઠક્કર. બરાબર છે. બીજું કંઈ, શેના માટે ફોન કર્યો? બીજું તો આ તમે યાર વરદાય માતાના વિષય આવું બધું ખોટું બોલો છો એના વિશે ફોન કર્યો છે. શું ખોટું બોલ્યો છો અને શું કરવું જોઈએ? શું કરવું જોઈએ એટલે તમારા બધા વિડીયો ના ચડાવવા જોઈએ. અને જે લોકો બોલી રહ્યા છે, જે કારણ કહી રહ્યા છે, એ તમે પણ હાલ કહી રહ્યા છો, તો મારે એ તમે જે ગીત ઢોળી રહ્યા છો અને એ ઢોળવા તો દેવાનું, પણ કાદવ પણ થવા દેવાનો. કાદવ ના થાય યાર તો એનું. વિડીયોમાં તમે દેખાતો નથી, જરાય કાદવ નથી દેખાતો, નદી દેખાય છે તમને. એને કાદવ ના કહેવાય. તો શું કહેવાય મારા ભાઈ? હાલવામાં ભાઈ જોડે વાત કરો. હા, હલો. હાજી આપો. કોણ છો? બોલો ભાઈ. શું કહેતા હતા બા? હા બોલો, કામ તો બોલો. આપણો અબેલ ફોન કર્યો તો. એમ નહીં, શું કરું એમ તમારે શું કહેવું છે એ બાબતમાં એમ? એટલે શું પોઈન્ટ હતો ભાઈ આપણો? કેટલો પોઈન્ટ કહેતા? ઠીક છે, કાદવ કેમ કરો? હા, કાદવ કેમ કરો એમ ને. હા. ફોન આવ્યો. શું કહેતા હતા? ઓ પેલું કાદવ નું ને એનું કહેતા હતા. હા. તમને શું લાગે છે એમ? કાદવ લાગે છે કે બીજું કંઈ એમ? ના એટલે મેં તમારા વિડીયો જોયા. હમ. તમે સમાજ જાગૃતિનું કરો એ સારું કરો. પણ પેલું જે યાર કાદવ નો મુદ્દો હોય ને એ આમ થોડો ખોટા જેવો હોય. એટલે તમે મને એવો સરસ વિડીયો આપો જે નદી જેવું દેખાતો હોય ને, તમારા ગામમાં ખરેખર નદી વહેતી હોય ને એવો વિડીયો મને આપી દો, તો હું નદી બોલીશ. એટલે એમાં કેવું હોય કે શ્રદ્ધાળુઓ આવો બધા. હા. ચડાવી. હમ. રોજ તો આવીને રોજ પલ્લી હોય ને રોજ નવરાત્રી થાય નહીં. બરાબર છે. એક દાડો નવરાત્રી એટલે 10 દાડા નવરાત્રી થાય. એમાં નવરાત્રી એક જ દાડો હોય ને. એટલે નોમના દાડો પર ઘી ચડે. એકદમ બરાબર. અમારી પરંપરા એ પ્રમાણે છે એટલે ગમની. બરાબર છે. એટલે એક જ દાડો ઘી ચડે તો એ દાડે નદી વિહાના. બીજા દાડા તો યાર આપણો ભાઈ ચાપે ના કાઢવી પડે. હવે નદી કઈ રીતે કહો છો તમે? એ જ સમજ મને સૌથી પહેલાં નદી કઈ રીતે તમને લોકોને લાગે છે એ મને કહો. વિડીયો બોલો છો ને યાર. હું તો નદી નથી બોલતો ને, હું તો કાદવ કીચડ બોલું છું. અરે યાર આવું કરવાનું નહીં, મને એ કહો તમે કે આ નદી વહાવી જરૂરી છે તમારે? આમ ગામમાં ઘી આમ રોડ ઉપર નીકળે એવું જરૂરી છે? ના એવું તો જરૂરી તો નહીં. તો પછી મેં તમને વિડીયો બતાવ્યો છે સાથે કે ભાઈ કે શું કરીએ તો ઘીનો રેલો ના નીકળે, અથવા ઘી ગામમાં કોઈના પગ નીચે ના આવે, માતાજીનું અપમાન ના થાય, વરદાઈ માતાનું અપમાન ના થાય, અન્નપૂર્ણા માતાનું અપમાન ના થાય, આપણે એવો રસ્તો કાઢીએ તો? રસ્તો સાહેબ ને રેડી જ છે. જે રસ્તો પહેલાથી ચાલુ રસ્તો એટલે રસ્તો નથી બોલતો, એનો ઉપાય. પેલું કાદેવ નું વાત કરો ને. હા, ઉપાય એવો કરીએ કે કોઈના પગમાં ઘી ના આવે, એવો રસ્તો, એવો ઉપાય. આવેલા છો હો ને? ઉપાય તો હું 2 વખત ગામમાં ફરેલું છું મારા ભાઈ. તો આપણે જો પલ્લી ભરાય તમે જગ્યા દેખેલી છે? બધું જ જોયેલું છે મેં. તો ભાઈ તમે એટલો ખબર એક પરબ બાંધેલી છે. શેના માટે? એટલે પરબ? હા, બાંધેલી હશે. મને કહો ને એના વિશે શું કહેવા માંગો છો? ખબર નહીં હોય, બાકી હું તમને એકવાર રિમાઇન્ડ કરાવું કે જો પરબ બાંધેલી છે ને, આપણા ગામનું વરસાદ સમજો કે વરસાદ પડે ગામમાં, ઉપરથી નેચર પાણી લઈ જવું પડે ને, તો આપણે ગન્નારું બંધારું ના બનાવીએ આપણે. તો રીતના મારા માટમાંથી પાણી નીચે છે ને છેક ભાગોળ સુધી લઈ જવા ગન્નારું બનાવ્યું છે, અને ગન્નાર ઉપર પરબ બનાવી છે. બરોબર. હવે નવરાત્રીમાં અમારે હવે ઘી ચડે, બધું અંદર પેલું બધું આવે, ગન્નારામ ના જાય ને એના માટે અમે રસ્તામાં માટીથી લેવલ કરી દઈએ છીએ. બરોબર. હવે એટલાથી તો હવે લેવલ તો કરવું પડે, અને પબ્લિક જેટલી આવે અને કોક અંદર પહેરી જેવું ખાલી ખોટું ને એનું છોકરું બોકરું તો તમે ગન્નારું બંધ કરી દઈએ છીએ નવરાત્રી લેખે. એ નવરાત્રી લેખે નહીં, ખાલી નોમના લેખે જ ખાલી બસ. એટલે એનો જે કાદેવ હોય, હવે કાદેવ તો ના કહેવાય ને, એ બંધ તો કોઈ ઘીએ લેતું નહીં. તમે એકવાર આવો, તમે જોઈ લો ખાલી. હા ને? પણ તમે હું તો આવીશ, જોઈશ પણ ખરો, પણ એમ નહીં કરી શું શકીએ કે જેનાથી ઘી પગ નીચે ના આવે? એવું કરવું શું રસ્તો એમ? હવે આ તો યાર કાકા પરંપરા યાર જૂની છે.
ઉપર જાણ આપણે નતા ને એના પહેલાની પરંપરા છે. એટલે પરંપરા શું છે એમ એ તો મને કહો. ઘી અભિષેક કરવાની. તમારા આટલા બધા વિડીયો તમારા વિડીયો જોઈને મેં ફોન કર્યો. હા હા બરાબર છે, પણ ઘી અભિષેકની પરંપરા છે એ તો મને ખબર પડી, બરાબર છે. એના પછી જે કાદવ થાય છે, જે લોકોના પગ નીચે ઘી આવે છે, એવી કરવાની પરંપરા છે કે નથી એ મને કહો. હવે એ તો યાર હવે જે થતું હોય પહેલાથી હવે ચાલ્યું આવ્યું છે એવું કરીએ. અરે મારા ભાઈ, જેમ પહેલા જમાનામાં મારા ઘરમાં બાથરૂમ નતા ગામડે, બરાબર છે, અને હવે આપણે બાથરૂમ હવે બનાવ્યા ને, આપણે બધાએ ગામમાં બનાવ્યા, તમે બનાવ્યા, અમે એ બનાવ્યા, દરેકના ઘરમાં બાથરૂમ હશે અત્યારે. પેલા ગોપાલ પટેલનો વિડીયો હતો ને મેં જોયો. હા પછી એ જોયો, એના પછી મેં ફોન કર્યો. ના ના બરાબર છે, પણ મારો કહેવાનો મતલબ એમ છે, હજી પણ સમજવાની વાત એ છે કે સાથે સાથે વિડીયોની અંદર હું પેલું બતાવું પણ છું કે કઈ રીતે કરીએ તો લોકોના પગ નીચે ડાયામીટર પેલું બધું તમે મૂક્યું, બધું જોયું મેં. પણ યાર એ શક્ય નહીં યાર. એટલે કઈ રીતે શક્ય નથી આમ કઈ વાત એ બાબતમાં બોલો ને. કેટલા વર્ષો જૂની પરંપરા બદલવાની વાત કરો યાર. એમ નહીં, પરંપરા સાથે શું લેવા દેવા છે? તમારો રોડ પહેલા નતો બરાબર, ગામમાં ત્યાં આરસીસી રોડ છે ને. સર હા તો હવે એક મને કહો કે આરસીસી સરકાર બદલાય પર શું કે બધું આવ્યું યાર, પેલું સ્કીમો બહાર પાડે ને ગામમાં યાર પ્રગતિ તો કરવી જ પડે ને. હા તો એનાથી નુકસાન નથી ગયું ને, રોડ બન્યો તો. એક વસ્તુ વિચારો, આ તો હાલ યાર આરસીસી ના રોડ બન્યા, અત્યારે વર્ષો પહેલા તો માટીના જ રોડ હતા ને માટીના રોડ પર યાર ઘી રડતું હતું ને, તાણે બદલ્યા હતા, તાણ તો આવો સવાલ કોઈ ના ઉઠાયો. હા, અને મારો પ્રશ્ન એ છે હજી પણ કે સમજો કે જે થયું હતું તે કાચા રસ્તા ત્યારે પણ પલ્લી કાઢી, પાકા રસ્તા તો પલ્લી કાઢી, એટલે પલ્લીને નીચે શું છે ને કઈ લેવા દેવા નથી, બરાબર છે. પલ્લી તો આપણે પલ્લી જ છે. તો યાર પહેલાથી નીકળો તો પછી નીકળો તો અરે એક મિનિટ ફરી હજી, અરે ભાઈ હું પલ્લી એમ કહું છું કે પહેલા નીકળતી હતી અત્યારે નીકળશે, નીકળવાનું તો આપણે કોઈ પ્રશ્ન જ નથી ઉઠાવતા ને. પલ્લી તો કાઢવી જ જોઈએ, અને ઘી પણ અભિષેક કરવું જોઈએ, હું એમાં ક્યાં ના પાડું છું. હું એમ જ કહું છું ખાલી કે તમારા જે ઘી અભિષેક થયા પછી જે લોકોના પગ નીચે આવે છે એ ના આવે, એનો રસ્તો કેમ નથી કાઢી શકતા આપણે? આપણે એનો જ રસ્તો કાઢવો છે કે લોકોના પગ નીચે ઘી ના આવે. અભિષેક કરવાનું, જે કરો છે બધું જ કરવાનું, જેમ તમે ડોલે ટ્રેક્ટર ખાલી કરો છો બધું જ કરવાનું. વિડીયો બતાવો છો કે જે અભિષેક કરે છે એ જ આખા ઘી વાળા થઈ જશે. હા તો પછી યાર હવે નેચર તો ઘી ડરવાનું જ નહીં યાર. નહીં, નીચે ઘી ઢળવાનું. હજી પણ ભાઈ મારા ભાઈ, જો તમને ફરી કહું, બાથરૂમ આપતા મારા ઘરમાં છે, બાથરૂમનું પાણી કદી ઘરમાં આવ્યું નથી? આવ્યું ને. જ્યાં લઈ જવું છે ત્યાં જાય છે ને પાણી. આપણે અહીંયા વાત કન્ટિન્યુ રાખીએ, હું તમને રાત્રે ફોન કરું. હા મારા જોબ જવાનો ટાઈમ થઈ ગયો. કઈ વાંધો નહીં, ભલે ભલે. હા જી, ઓકે, નમસ્તે. એ તો પેલો આપણો હું કહેતો હા કાલનું છે ને અમદાવાદ નહીં, કાલે હતા અમદાવાદ હતા. કઈ વાંધો નહીં, જે હોય તે ક્યારેક વાત એના વાત કરતા કાકા પેલો નવો વિડીયો જોયો મેં ગોપાલનો. ગોપાલના 3 વિડીયો મૂક્યા મેં એના. હાલ જે પહેલું જે છે ને એટલે પહેલો એટલે હાલ જે છેલ્લો મૂકે ને તમે, હા ને નંબર કહો, નંબરથી ખબર પડશે. 12 નંબરનો વિડીયો, રૂપાલ 012. એવું 87 વાળો નંબર હતો ને? એવું નહીં, હું જોઈ લઉં કાકા, એક મિનિટ. એનું જે પહેલું પિક્ચર મૂક્યું હોય ને, થંબનેલ કેપ્શન મૂકેલું હોય, કેપ્શનમાં નંબર છે પેલો એ જ ના ને? એમાં હું નંબર લખું છું, 80009 8010 એવી રીતે લખતો હોઉં છું, એનાથી ખ્યાલ આવે. અને એવું વાળું જેમાં લોકો ચાલે છે અને મુક્તા પણ હોય છે. 151 38 012. બરાબર. 012 બસ, એટલે એ છેલ્લામ હા 7મી મે નો વિડીયો છે. 40 મિનિટો બતાવો. બરાબર છે, 7મી મે અને 40 મિનિટ. જય વરદાઈ માતા. હું રાધેશ્યામ રૂપાલ પલ્લી. હું ઘણા ટાઈમથી પ્રયત્ન કરી રહ્યો છું કે રૂપાલનું ઘી કઈ રીતે બચાવવું એ બાબતમાં. તો મારી પાસે હવે 2 રીતે પ્રોજેક્ટ બતાવી જવાની શક્યતા છે. એક કોમ્પ્યુટર દ્વારા 3D મોડેલ દ્વારા, અને બીજું છે થર્મોકોલથી મેં એ પ્રોજેક્ટને 3D બનાવવાનો પ્રયત્ન કરેલો છે. તો કોમ્પ્યુટરથી પહેલાં સમજીશું આપણે કઈ રીતે કરીએ છીએ. આ મારું લેપટોપ છે અને હું એની પર કામ કરીને બતાવીશ. આ જે દેખાય છે તે ગામનો ચોક છે, માની લો. અત્યારે આપણે, અને આ પલ્લી છે, ઉપરનો વ્યૂ છે, અને આપણે ટોપ વ્યૂ કહીએ છીએ.
આ પલ્લી દેખાય છે એ લગભગ માની લો કે આ જે છે તેનાથી 6 ફૂટ બાય 6 ફૂટની હશે માની લો, અને ટોટલ ફૂટ 8 બાય 8ની હશે એમ માની લો. અને આપણે પલ્લીને આપણે દેખાતી બંધ કરી દઈશું. લખ્યું છે એ પ્રમાણે માની લો આ રૂપાલપલ્લી ગામના 27 ચોકમાંનો એક ચોક છે. અને હવે આ એનો પૂરેપૂરો વ્યૂ બતાવ્યું છું. મારો પ્રયત્ન એવો છે કે જે આ ગોળ આકાર મેં બનાવેલો છે એને આપણે તોડી નાખવાના છીએ. એટલે કે આ લખ્યું છે એ પ્રમાણે સિમેન્ટનો સીધો સપાટ રોડ તોડી નાખવાનો. કેટલો? તો આ જે રાઉન્ડ જેટલો આકાર દેખાય છે તેટલો તોડી નાખવાનો. હવે તોડ્યા પછી શું થશે? આ છે ગામનો ચોક, 4 રસ્તા. બની શકે કોઈક વાર ગામમાં 3 રસ્તા પણ હોય, 2 રસ્તા જ હોય, 4 રસ્તા ના પણ હોય. હવે આ જ રસ્તાને આપણે 3Dમાં જોઈશું, એટલે કે પર્સપેક્ટિવ વ્યૂ. તો એ આ રીતનો દેખાશે. બરાબર. ફરી પાછા ટોપ વ્યૂમાં આવી જઈએ છીએ. આ આપણો ટોપ વ્યૂ છે. આ જે લખ્યું છે એ પ્રમાણે આ ભાગને આપણે તોડી નાખવા માંગીએ છીએ, જેની સાઈઝ છે 20 ફૂટનો વ્યાસ, એટલે કે આ છેડેથી આ છેડે 20 ફૂટ અને ઊંડાઈ સેન્ટરમાં ઊંડાઈ 6 ઇંચ, એટલે આ છેડેથી અહીંયા વચ્ચે 6 ઇંચ જેટલી ઊંડાઈ રાખવી. 6 થી 10 પણ રાખી શકાય, પણ અત્યારે ગણતરી 6 ઇંચની રાખીએ છીએ. હવે માની લો કે આપણે આને તોડી નાખ્યું. એટલે આપણે આ તોડી નાખ્યું, એટલે કે એને 3Dમાં જોઈશું તો એ આવું દેખાશે, તૂટેલું, કંઈ જ નહીં હોય, તૂટી ગયો. બરાબર. હવે આપણે એને ટોપ વ્યૂમાં પાછા આવી જઈએ. તોડ્યા પછી આપણે ત્યાં તાવડી જેવો આકાર આપવા માંગીએ છીએ, એટલે કે આ તાવડી આકાર બની ગયો અને એને આપણે 3Dમાં જોઈશું એટલે વધારે ખ્યાલ આવશે કે તો એ તાવડી જેવો આકાર આવી રીતે નીચે લબડતો હશે. અને ત્યાં એક પાઇપ લગાવશું આવી રીતે ખ્યાલ આવી જશે કે હવે મેં પાઇપ લગાવી છે. અને ક્લોઝઅપ પણ બતાવીશ કે ભાઈ આ તાવડી એટલે કે રોટલી બનાવવાનું, ભાખરી બનાવવાનું, રોટલો બનાવવાનો જે આકાર આવે છે એને આપણે તાવડી કહીએ છીએ. અને એને ઉપરથી પણ જોઈએ તો આવી રીતે એનો આકાર કાણું પાડેલું છે વચ્ચે, અને આવી રીતે એને આ 4 ચોકમાંથી એને જોઈ શકાય. હવે પલ્લીજીને લાવી દઈએ આપણે. તો આ પલ્લીજીને આવી રીતે વચ્ચે મૂકી દઈએ અને તાવડી જેવો આકાર હોય તો, અને ગમે એટલું ઘી અભિષેક કરો પલ્લીજી ઉપર, પણ એ ઘી આ તાવડી આકારના કારણે પાઇપ વાટે આપણે એને જ્યાં લઈ જવું છે ત્યાં આ પાઇપ વાટે એને ઢાળના કારણે અંડરગ્રાઉન્ડ આ બધું કામ કરેલું હોય તો એ ઘી એ ટાંકીમાં પડશે જ્યાં આપણે લઈ જવું છે. હવે તમને થાય કે આ ખાડો ગામમાં વચ્ચે કરીએ, ચોક વચ્ચે ખાડો કરી દઈએ, આવો તાવડી જેવો આકાર કરી દઈએ, પછી વાહન વ્યવહાર કેવી રીતે ચલાવવાનો? તો એનો રસ્તો એવો છે કે પ્રસંગ પતી ગયો માની લો અને પલ્લીજી નથી, હવે ઘી બધું જતું રહ્યું, અને બીજા દિવસે તમે એને બરાબર સાફ કરો. અચ્છા, આ તાવડીમાં જેમ બાથરૂમમાં ટાઇલ્સ લગાવેલી હોય છે એ રીતે ટાઇલ્સ પણ લગાવેલી હશે, અને એ ટાઇલ્સ લગાવ્યા હોય એટલે આપણે બરાબર સાફ કરી શકીએ. આને બરાબર સાફ કરીને, આની પાઇપ બધું સાફ કરીને એની ઉપર આ ટાઈપનો જે પેવેલ્સ આપણે તમે જોયા હશે કે ફૂટપાથ ઉપર પેવેલ્સ લાગેલા હોય છે, જેથી એ જગ્યાને આપણે રોડની સરફેસ ટુ સરફેસ ગોઠવી દઈએ. એટલે જેથી જેમ ગામમાં બમ્પ હોય છે, સ્પીડ બ્રેકર હોય છે, એવી રીતે આ ખાડો હતો પણ ખાડાને આપણે પૂરી શકીએ છીએ. આવી રીતે બમ્પ તો આવવાનો જ છે, બમ્પને તમે કશું જ નહીં કરી શકો, જે સ્પીડ બ્રેકર છે એને, પણ આપણે આને પૂરી શકીએ છીએ અને 12 મહિના સુધી તમને ખાડા જેવું લાગશે જ નહીં. કેવું શું લાગ્યું તમને એની વાતમાંથી અથવા મારી વાતમાંથી? એટલે ભાઈ તો હા, ઓકે રેડી હતા. બરાબર છે. તો પણ તમે પેલું કીધું એ તો કાકા પણ નહીં શક્ય. પેલું જે તમે તાવડીની વાત નતા કરતા પેલા, એ જે પ્લાસ્ટિકની તાવડી પણ એ તો કાકા પેલું ઘી પડે ને તમે સમજ્યા નથી. પ્લાસ્ટિકની તાવડી ક્યાં લખ્યું, ક્યાં બોલ્યો છું હું એવું? તમે પ્લાસ્ટિક નું નીચે પાથરો નથી કીધું પેલા? ના, એવું કંઈ બોલ્યો નહીં. હું એવું બોલ્યો છું, ફરી કહું, તમે ક્યારે વિડીયો બરાબર ધ્યાનથી જુઓ. જ્યારે હું સમજાવતો હોઉં ત્યારે આમાં શું છે કે બધાને કે વારે ઘડી સમજાવી તો શકાય નહીં.
એટલે વિડીયો જોઈ લેવાય તમારે. અમે એટલા માટે જ વિડીયો બનાવતા હોય કે એને 10 વખત જોવો તો જોઈ શકાય, 10 વખત મારે ના બોલવું પડે. અચ્છા, તમારે બોલેલું એટલે આમાં મારું મૂકેલું જ હોય છે, છતાં પણ એવું હોય કે આરસીસી જે તમારો રોડ છે ને આરસીસીનો છે, એવી રીતે આપણે જે બનાવીએ આરસીસીનું જ બનાવીએ, સમજાયું? એટલે આટલી બધી વસ્તી છે, મને ખબર છે કે ગામમાં બહુ વસ્તી આવવાની છે, બરાબર, અને આવતી હોય છે અને આવે ખરી. આરસીસીના રોડ શું પાથરવું પડે? સમજો હવે નવરાત્રી આવી કાકા, એટલે નવરાત્રી આવે એટલે ગોમ સાફ કરી આવતી પેલા તો અમે બરાબર ગોમ સાફ કરીએ એટલે અમારું તમને કાલ કીધું ખબર માટમાં પરબ છે, એ પરબ ના નેચર થી પેલું ઘી ના જાય એટલે અમે માટી થી બધું પૂરી કાઢીએ છીએ. બરાબર. તો કાકા એરિયો વચ્ચે જ ના કરવાનું, પછી આપણે માટી થી પૂરી કાઢીએ, બરોબર, તો આ માટી તો ઢોરાય જ ને. ના પણ એમ નહીં, સૌથી પહેલાં તમને એમ કહું, તમારે હું તમને બીજી રીતે ઉદાહરણ આપું, તમારો હાલ ભૂલી જાઓ, બાથરૂમમાં તમે નાહો છો, હા, તો ભાઈ આ જ ઉદાહરણથી તમને સિમ્પલ સમજણ પડવી જોઈએ કે ભાઈ પાણી અથવા ઘી ક્યાંય જાય ના, જ્યાં આપણે મોકલવું છે ત્યાં જ જાય એમ. હવે તમારે આખા ગામના શું કર્યું છે એ જોવાની જરૂર જ ના પડે, ખાલી આપણે જે બનાવી છે નવી વસ્તુ બનાવીએ છીએ એમાં જ ધ્યાન આપવાનું. બીજું તમારું જૂનું ભલે ને ગમે એટલું હોય, આપણે શું ફેર પડે છે એનાથી, એના સાથે કોઈ લેવા દેવા જ નથી. હવે આપણે જે કરીએ છીએ ત્યાં આપણે જ્યાં સગવડ કરીએ છીએ ત્યાં જ ઘી જાય. જે આપણે તાવડી બનાવીએ છીએ તાવડીમાં વચ્ચોવચ્ચ કાણું હોય, એક પાઇપ ત્યાંથી પાઇપ ગયો નજીકમાં જ 15-20 ફૂટ દૂર જ એ પાઇપ લગાવેલી હોય, અને એ પણ અંડરગ્રાઉન્ડ જેમ તમે ટ્રેક્ટર મૂકતા હો છો ઉપરની સામે, એની નીચે જગ્યા મળી હોય 500 લીટરની ટાંકી મૂકવાની, એ ટાંકીમાં જ જમા થાય ઘી થાય તો, અને એ 500 લીટરમાં પડે એને મોટર દ્વારા બીજી ટાંકીમાં ખેંચી લેવાય. હવે સમજણ ના પડ્યો તો મને કહો, અને ના સમજો પડે તો હજી વિડીયો જોવો પડે તમારે. હા, તો એમાં બધું સરસ થર્મોકોલથી પણ સમજાયું, 3D થી મોડેલથી પણ સમજાયું. એટલે તમારા ગામમાં જે સગવડ હોય એના સાથે કોઈ લેવા દેવા નથી. આ નવી આખી સગવડ ઊભી કરવામાં આવે છે, જેનાથી ઘી એટલે ફક્ત ઘી જ હોય, બીજું ત્યાં કંઈ ના જાય. અને જે તાવડી બનાવી હોય એની પર આખા દિવસ દરમિયાન ખાલી પ્લાસ્ટિક તાટપત્રી કહેવાય ને, તાટપત્રી એ મૂકી રાખેલી હોય, ખાલી એટલા માટે કે ધૂળ ના પડે, લોકો ચાલે તો ચિંતા નહીં, અને ગુલાલ ઉડે તો પણ ચિંતા નહીં. જ્યારે પલ્લી એકદમ નજીક આવી જાય ત્યારે જ એ પ્લાસ્ટિક હટાવવાનું, અને પછી તો નીચે ચોખ્ખું જ હોય જે હતે હોય ત્યારે તો એમ. બરોબર કાકા, હું હવે એક છે ને બીજો સવાલ કરું તો આપણે તમે રૂપાલ આવેલા છો ને 2 વખત આયા, એ તમે મને કાલ કીધું યાદ તમને? બરાબર છે. તમે રૂપાલના કોઈના મળ્યા તમે? જો મારે રૂપાલના ઘણા લોકો સાથે સારી પણ વાત ચાલુ છે, ભલે બીજા જે ગાળો કરતા હોય એને તો હું ફેસબુકમાં મૂકું છું, જે નથી, જે અમે સારી રીતે વાત થાય છે કોઈ મૂકવાની જરૂર નથી, અમારી ચર્ચા ચાલુ જ છે. કદાચ ગોપાલનું જોઉં છું, ગોપાલ એમાં મોટા ભાઈ જેવો થાય. બરાબર. તમે બધા પહેલાથી અંગાત ભણેલા છે ને કાકા, બરાબર છે. હા મોટા અલગ રહી છે, અમે અલગ રહીએ છીએ, એટલો ફરક પડે. હું જ કહેતો કે તમે રૂપાલમાં પેલા જે ઘી લઈ હતી એમને મળેલા છો તમે? હા, મળ્યો છે ને, વાલ્મીકી સમાજ વિડીયો પણ છે મારા ફેસબુકમાં ને યુટ્યુબમાં બંને. પહેલાના વિડીયો હતા, અમુક ડિલીટ થઈ ગયા ને એવું કોઈ? ના, એ અને જે ડિલીટ કર્યા છે એ આખી વસ્તુ જુદી છે, એ હવે ફરી પાછા ફેસબુકમાં હવે આવશે. એ મેં એટલા માટે કર્યા છે કે ફેસબુક તો યુઝ નહીં કરતો. તમારું ગોપાલ પટેલનું ના, પણ ફેસબુકમાં એટલા માટે જરૂરી છે કે યુટ્યુબમાં છે ને બહુ ઓછા લોકોને મારી વસ્તુ જાય છે, પણ ફેસબુકના લીધે સમજો કે તમે ફેસબુક વાપરો છો, બરાબર, માની લો, અને તમારા 5000 મિત્રો છે અથવા 1500 મિત્ર છે, તો ફેસબુકને એક ફાયદો છે કે ફેસબુકને મારા વિડીયોને ફેસબુક તમારા મિત્રોને પણ મોકલે છે, મારે મોકલવો નથી પડતો. એટલે સમજો કે મારા મિત્રો જે મેં બનાવ્યા હોય 3500 જેવા અત્યારે છે, એ બધા રૂપાલના વડદાઈ માતા ખરા ને, એમના દર્શન કરવા જેને કોમેન્ટ કરી હોય, દર્શન કર્યા હોય, લાઈક કર્યું હોય, એ બધા મિત્રો મારા બની ગયા છે. મેં મારા જૂના મિત્રો ડિલીટ કર્યા હતા, એટલે મારા એક પણ જૂના રિયલમાં મિત્ર એક પણ નથી. આજથી 4 મહિના પહેલાંની 3 મહિના પહેલાંની વાત કરું છું કે 3 મહિના પહેલાં જેટલા મારા મિત્રો હતા 5 જ્યારે બધાને મેં ડિલીટ કર્યા પહેલાં તો. અને હાજી, શું કહો છો? તમને મેં જોયા પેલા તમે બેનર ને લઈને પ્રચાર નહીં કરતા? બરાબર, કરું છું ને. એટલે
ગાંધી ચોક, ગુરુકુળ રોડ, એવી રીતે ચોક. એટલે નહીં, ખાસ તો મંદિરે, ખાસ કોઈ પણ નજીકનું મંદિર જ્યાં આગળ ટ્રસ્ટી સાથે વાત થઈ. પણ હાલ હમણાં ટાઈમ ઓછો મળે છે, અત્યારે એડિટિંગ ને બધું બહુ ચાલે છે, લગભગ 15-17 તમારો મેન ધંધો શું કાકા? વિડીયોગ્રાફી. હા, વિડીયોગ્રાફી વિડીયોગ્રાફી. અચ્છા, કેટલા સમયથી કરો છો? 1985 થી. 1985 એટલે 1985 આટલું જ થયું એટલે કેટલા વર્ષ થયો? અત્યારે 24 ચાલે છે. કેટલા વર્ષ ધંધા કરો છો? હા, તમે કેટલા વર્ષના તો ધંધા કરો છો? 18-19 વર્ષ. ધંધા તમે વિડીયોનું કરો છો એમ ને? એની કાંઈ જાય રહ્યું? અત્યારે પણ હું અત્યારે હું ન્યૂઝ ચેનલ પણ ચલાવું છું. અત્યારે એક ન્યૂઝનું કામ પતાવીને આવ્યો 2 કલાકનું રેકોર્ડિંગ, એનું એડિટિંગ ચાલે છે અત્યારે. કઈ ન્યૂઝ અત્યારે વાત કરું? કઈ ન્યૂઝ? વરદાઈ માતા ન્યૂઝ. એને નહીં, એને નહીં. એટલે ન્યૂઝ ચેનલો કોમ નહીં કરતા, ચેનલનું નામ શું? ને બસ આ વરદાઈ માતા ન્યૂઝ જ. એ તો તમારી ચેનલ ને? હા, એ મારી પોતાની ન્યૂઝ જ ચેનલ ને. હું કહું છું હું પોતાની ન્યૂઝ ચેનલ એમ બોલું છું ને. બીજું એટલે ના, બીજી ચેનલમાં તો મને ઇન્ટરવ્યૂ આપતા હોય, મારું લેતા હોય એ લોકો કે હું રૂપાલપલ્લીનું ઘી બચાવવાનું કામ કરું છું, એટલે ઘણી ચેનલો મારો ઇન્ટરવ્યૂ પણ લે છે. જેમાં એ હવે હાલ તમે છેલ્લા 2 વર્ષથી એક જ ફોર્મ પાછળ છો ને? રૂપાલા પાછળ જ છો ને? હા, 18 મહિનાથી. રૂપાલા ચારના જોણા છો? રૂપાલ બસ 18-19 મહિનાથી જ જાણું છું. 18-19 મહિનાથી જ જાણો છો ને? હા, એના પહેલાં મારે રૂપાલનું કામ, ભલે મારા ઘર આગળ મીન્સ કે મારા રસ્તાથી જ જતું હતું, ડાબી સાઈડમાં 3 કિલોમીટર દૂર રૂપાલ હતું, તો મારે રૂપાલ સાથે શું લેવા દે? મારે કંઈ કામ નહોતું એ વખતે. મારા જવાનો રસ્તો તમારા રૂપાલા ગામ આગળથી જ છે, પણ 3 જ કિલોમીટર દૂર હતું. પેથાપુર અને રૂપાલની વચ્ચે જે રસ્તો છે ને, માણસા તરફ જવાનો રસ્તો, ત્યાંથી જ મારું ગામ. હા, રાંદેજા ચોકડીથી જ જવાનું હોય, પણ મારે રૂપાલ સાથે કંઈ લેવા દેવા નથી. હા, બરાબર છે, પણ મારે રૂપાલ આવવાનું નહોતું થતું. શું કહો છો? હા, મને ખબર છે ને. એનો વિડીયો તો મેં થોડા દિવસ પહેલા મૂક્યો હતો ને. હું તો કામ જ કરું છું, મારું વિડીયોગ્રાફીનું કામ છે એટલે. શું કહો છો તમે ભાઈ? હા, એ ઘણું કીધું. મારું યુટ્યુબમાં બધું છે, જે જોવું એ જોઈ લેજો ને. ખાલી આપણે મેઇન વસ્તુ મુદ્દો એ છે કે રૂપાલનું ઘી કઈ રીતે બચાવવું. હાલ મારા માટે એક જ પ્રશ્ન છે, અને એના માટે હું મારા બધા પ્રયત્ન કરી રહ્યો છું. બધા સમાજને અલગ અલગ, ધારો કે પટેલ સમાજને મળવું, એટલે મહેસાણા જવું, નીતિનભાઈ પટેલને મળવું, નીતિનભાઈ આપણા ટ્રસ્ટી રૂપાલના મંદિરના ટ્રસ્ટીને મળવું, આવી રીતે ઘણા બધા મંત્રીઓને. બધા યુટ્યુબમાં તમે જોઈ શકો છો. બીજે તો ક્યાં હું બધું ક્યાં કહેવા બેસું તમને. આપણે મેઇન મુદ્દા પર ફરી આવી જઈએ. આપણે બીજા બધા કહે છે તો યુટ્યુબમાં તમને જોવા મળશે બધું મારું, ફેસબુકમાં જોવા મળશે. ફેસબુકમાં ના હોય તો ફેસબુકમાં આવી જવું સારું પડે. એમાં તમે કોમેન્ટ કરી શકો છો, સારી રીતે કોમેન્ટ કરી શકો છો, તમને જવાબ આપી છે. તો એ તો શીખવું પડે મારે ભાઈ, શીખવું પડે. પણ આ વાત એમ છો કે હારું યાર, આમ ત્યાં દાખી મેં તમને કાલે કીધું ને અત્યારે કહું, તમે 18 મહિનાથી તમે થોડા રૂપિયા હું 22 વર્ષનો છું. એટલે હવે એના તો જાણતો સમજણ ના હોય, પણ છેલ્લા હું પહેલા બીજા પડતો તાંબી નું પણ સમજણ સર તારું પહેલા થતું તું, અત્યારે થાય સર. તમારી વાત ₹1,00,000 હાજી છે તો ઘી બચાવીએ, પણ હવે રોજ તો ઘી રહેવાનું છે ને, એક જ દાડો વ્યવહાર છે ને એમને. એટલે ધારો કે એ ઘી ના વહે તો શું ફેર પડે તમારે? નહીં, અભિષેક તો થાય, અભિષેક થાય, પણ એમ નહીં. હવે આમ જો આપણા ઘેર લગ્ન, હું તમને બીજું એક ઉદાહરણ આપું, આપણા ઘેર લગ્ન રોજ હોય નહીં, તમારે ઘી વહેવડાવીને શું કરવું છે એમ કહું છું. તમે ઉદાહરણ આપતા અમે વાપરીએ કે નહીં વાપરતા? હા, પણ એમ નહીં, તમે જે પ્રશ્ન ક્યારે ઘીની નદીઓ વહેતા જોઈ છે ખરા? હા, અમે એ જ ઘીની વાત કરી રહ્યા છીએ કે જે તમે ખાવામાં ઉપયોગ કરો છો. ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં ઘીની નદીઓ વહે છે, સાથે સાથે સ્વિમિંગ પુલ પણ ઘીનો બનાવવામાં આવે છે. અહીં કોઈ વાત મજાકની નથી, પરંતુ શ્રદ્ધાની વાત છે. કહેવાય છે કે ગાંધીનગર પાસે રૂપાલ નામનું એક ગામ આવેલું છે. આ ગામમાં વરદાઈ માતાનું મંદિર છે,
પાંડવોના સમયથી જ અહીં એક પલ્લીની રચના કરવામાં આવે છે કે જે પલ્લીની અંદર લોકો ઘી ચડાવીને પોતાની માનતા પૂરી કરતા હોય છે. લોકોની માનતાઓ અને આસ્થા એટલી બધી વધારે હોય છે કે પલ્લીમાં ચડતા ઘીને કારણે આખા ગામમાં ઘીની નદીઓ વહેવા લાગે છે. હવે સવાલ થાય કે એટલું બધું ઘી આવે છે ક્યાંથી? તો જે પણ વ્યક્તિની માનતા હોય એ 5 કિલો 10 કિલો કે 15 કિલો ઘી માતાજીની પલ્લી પર ચડાવે છે અને પોતાની માનતા પૂરી કરે છે. આ રીતે ગામ આખું ઘીથી તરબોળ થઈ જાય છે. આ તો શ્રદ્ધાની વાત છે, પરંતુ માતાજી આવી રીતે ઘીનો બગાડ કરવાનું ક્યારેય ન કહી શકે. હા, શ્રદ્ધા પૂરી કરવા માટે આપણે પલ્લીમાં ઘી ચડાવવું જ જોઈએ, પરંતુ આવી રીતે ઘીનો બગાડ કરવો એ યોગ્ય નથી. કહેવાય છે કે આ ઘી કે જે રસ્તા પર હેમખેમ પડ્યું હોય છે એને કેટલાક ગરીબ લોકોમાં વિતરણ કરી દેવામાં આવે છે. રસ્તા પર પડેલું આ ઘી ખૂબ જ ગંદા સ્વરૂપમાં હોય છે, જે ખાઈને ઘણાના સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. માતાજીની શ્રદ્ધાનો સવાલ છે તો આપણે જરૂરથી પલ્લીમાં ઘી ચડાવીને આપણી માનતા પૂરી કરવી જોઈએ, પરંતુ આવી રીતે ખરેખર ઘીની નદીઓ વહેડાવી ન જોઈએ અને તેમને બાળકોના પોષણ આપવા માટે ઉપયોગમાં લેવું જોઈએ. સદીઓથી આ પ્રથા ચાલી રહી છે, તેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે અને આસ્થા ખરેખર સાચી પણ છે. પણ ભગવાન જ કહીને ગયા છે અને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે અન્નનો બગાડ ક્યારેય કરવો ના જોઈએ. એ ખરેખર ભગવાન જ છે. અહીં ઘીનો બગાડ આપણે ચોખ્ખો જોઈ શકીએ છીએ, તો ખરેખર આ બાબતથી આપણે થોડુંક જાગૃત થવું જોઈએ. ગુજરાતમાં આજે પણ 10%થી પણ વધારે લોકો કુપોષિત છે અને કુપોષિત બાળકોનો જન્મ પણ થયા રાખે છે. માતાને ચડાવવામાં આવતા ઘીથી ઘણા બાળકોને પોષણ મળી શકે એમ છે, તો આવા ઘીનો ઉપયોગ ગુજરાતમાં કુપોષિત બાળકોને પોષણ આપવા માટે કરવો જોઈએ. આ બાબતે તમારું શું માનવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. તમે ગોપાલના કહેતા પહેલા તું બોલજે પછી હું બોલું, પછી તું બોલી કાઢ તો હું બોલ્યો નહીં કહેતા તમે ગોપાલ. બરાબર છે. હું પહેલા હું બોલું પછી તમે વાપરો. હા, કઈ વાંધો નહીં. હા ને, આપણા ઘેર લગ્ન રોજ આવે ના આવે, જેટલા છોકરા હોય એટલા લગ્ન આવે. હા, એટલે એક છોકરો હોય, હવે સમજો તમારા લગ્ન થી તો લગ્ન રોજ તો આવી ને, એક જ વાર લગ્ન હોય ને. તમારા વખતે તો નહીં હોય. ત્યારે હાલ અમારા વખતે લગ્નમાં ખબર આપણે વચ્ચે ગરબા રાખીએ, ભાઈબંધના લગ્ન હોય એટલે ભાઈબંધના ગરબા હોય રાત્રે, તો બધા ભાઈબંધો પૈસા ઉડાડી કે ના ઉડાડી એ ખબર નથી, અમે તો નથી ઉડાડતા. તમે ના, એટલે આપણે સ્વાભાવિક વાત છે કે હા, જે લગ્ન હોય એક જ દાડ આપણે ભાઈબંધના ગરબા હોય એક જ દાડ પૈસા ઉડી તો પેલો ભાઈ આવીને 500 ગોળ નહીં દેવાનો એના ઉપર. એટલે મારું તો એમ જ છે કે નવરાત્રી એક જ વર્ષમાં એક જ વાર આવે છે અને નવમે એક જ વાર આવે છે, એક જ વાર પલ્લી ઉપર ઘી ચડે છે. એમાં તમને ગમતું જો તમને તમારે ઉદાહરણ જે આપ્યું ને એના હું તમને અમુક ખોટું બોલ્યો તમને સાચું લાગે એમ નહીં ના એવું નહીં, હું તમને દોરાવી નેચર તમારું વાત એમ છે કે ઘી ખાલી બચવું જોઈએ, બસ ખાલી. એક મિનિટ, તમારા ઉદાહરણ જે આપ્યું ને લગ્નનું ને પૈસા ઉડાડવાની, એના પર તમને થોડી ચોખવટ કરી આપું. હવે તમારા પૈસા જે ઉડાડતા હોય છો, માની લો તમારા પ્રસંગ છે પ્રમાણે, પણ પૈસા રહે છે ને, પૈસા બગડતા નથી ને. પૈસાનું આમ જો એક પૈસાનું ઘી લઈએ, એક પૈસાનું ઘી લે અને આપણે શ્રદ્ધાળુ તરીકે આપણે શું કહેવાય પલ્લી ઉપર ચડાવ્યું, બરોબર. એ પૈસા ઉડ્યા એ બરોબર, એ અને આ બાજુ ઘી, આ બાજુ આપણે પેલું શ્રદ્ધાનું માંડવેલું છે એટલે હરખું જ થયું ને. ના હરખું થયું. પૈસા રહેવાના છે ને ઘીનો અહીંયા કાદવ થાય. ઘીનો કાદવ નહીં થતો. એમને શું થાય છે? તમે જે વિડીયો જોયો છો તો તમને કાદવ જરાય નથી લાગતો? થાય કાકા, તમે એકવાર ખાલી પલ્લીમાં બોલ્યા, તમે તાર હવે માટમાં ના ઉભા રહ્યા હોય, તમે એકવાર ખાલી આઈને ખાલી વાર તમે ઉભા રહેજો, પછી ખાલી બીજું કોઈ તમે જયારે કરો ને તો ખાલી એકવાર આઈને ઉભા રહેજો. એમ નહીં, પણ મને એ કહો કે તમને ઘીનો કાદવ આટલો વિડીયો જોયા પછી જરાય ક્યાંય દેખાતો જ નથી તમને? તમે આયેલા નહીં ને કાકા. પણ હું તમને ભાઈ જો હું પિક્ચર છે ને ફોનમાં જોઈએ ને પિક્ચર થિયેટરમાં જોઈએ તો ફરક પડે. સારું, હવે હું તમને કહું, 800 રૂપિયાનું ઘી કિલો લીધું ઘી, બરાબર, કોઈએ અભિષેક થઈ ગયો 800 1000 જે ભાવ આપણે મૂકીએ કે 800 અથવા 1000નો ભાવ. હવે એ ઘી ઢોળાઈ ગયા પછી એ 800 રૂપિયાનું છે કે 100 રૂપિયાનું થઈ જાય છે? ઢોળાય નહીં કાકા, એ ઘી છે શ્રદ્ધાળુ મોન્યું હતું ને પલ્લી ઉપર ચડ્યું ને કોમ થઈ ગયું એવું કહેવાય. એ બહુ સમજી ગયો. હવે હું તમારે સમજો કે તમે મારા સાહેબ છો, બરોબર, તમે મને શિક્ષા આપો છો, બરોબર, તો હું આમાં તમારા સ્કૂલમાં ફી નહીં ભરતો? ફી ભરું છું. હા, ફી મને ભરો છો તે તમારો પગાર છે ભણાવવાનો મળે. હા, મળ્યો, બરાબર, પગાર મળ્યો ને મને. હું એ જ કહેવા માંગુ છું કે જે ઘી બધી પબ્લિક ચડાવે છે એ એમનું કોમ થયું હોય ને એટલે એ પબ્લિક ચડાવે છે. હા, હવે હું તમારી એ શિક્ષકની વાત, શિક્ષક કોઈ લઈ જ ચિંતો યાર કાજુમાં એવું કઈ ખરાબ થઈ ગયા. એક મિનિટ, હવે ફરી ચર્ચા કરું. તમારી જે પેલો લગ્નની વાત, પૈસા ઉડાડવાની વાત તમને સમજાઈ, પણ તમે સમજ્યા કે નહીં ખબર નથી. હવે તમને આ શિક્ષકની વાત કરું. તમે જે પગાર ફી ચૂકવો છો, એનો પગાર થાય છે બધું કીધું, તો એમાં વેલ્યુએશન ઘટે છે કે વધે છે?
જે તમે આપ્યું એ એવું ને એવું રહે છે ને, એમ શિક્ષકને પૂરેપૂરા પૈસા મળી ગયા ને. તમે મારું ઉદાહરણ ના સમજે ને કાકા, સમજો તમે મારું ના સમજે ને હું તમારું ના સમજે એવું થયું. હા, પણ હું તમને કોશિશ કરું, તમે મને સમજાવો, કોશિશ કરો ઉદાહરણ આપીને. હું તમને એના ઉદાહરણ તમને હું તમારું જે ઘી માનતાનું જેને ઘી આપ્યું એને તમે ઘી અભિષેક કર્યું, પણ એ ઘી નીચે પડ્યા પછી શું થઈ જાય છે કહો? એટલા જ રૂપિયાનું ઘી કહેવાય કે એના કરતાં હાવ મફતના ભાવનું થઈ ગયું કહેવાય? એ કહો મને. વેલ્યુએશન વધી કે ઘટી? અભિષેક થયા પછી ઘીની વેલ્યુએશન પગાર થવી, એટલે પગાર જેટલી હોવી જોઈએ કે હાવ ડાઉન થઈ ગઈ તમારી? પગાર હવે પગાર રીતે યાર, ઘી જેટલું એમને મોને હવે આમ જો કોક છે ને 500 ગ્રામે મોને ને કોક 500 ડબ્બા મોને છે. હવે તો એને એમ નહીં, હવે માનતા જેને રાખી એ એવી માનતા રાખતો, એમ નહીં, જે માનતા રાખે છે એવી માનતા રાખે છે કે મારું ઘી અભિષેક થાય પછી કાદવ કીચડ થઈ જાય. તમે બીજી એક વાત ખબર છે, જે ખબર છે ડાયરેક્ટ તમે મંદિરમાં ગયેલા છો તો મંદિરમાં તમે ઘીના ડબ્બા કેમ ખોલ્યા વગર ના મળ્યા છે? તમને તો ખબર હોય તો વાત ના નથી ખબર. એ ખબર ના નથી. આપણે મારું મોટું કામ થઈ ગયું, મેં બાધા રાખી હોય, મારું મોટું કામ થઈ ગયું મારા વરદાની કૃપાથી, તો હું આમ 51 ડબ્બા લખાઈ દઉં ઘી ના, તો બરોબર એ ડબ્બા એમને એમ ખાલી અંદરથી થોડું થોડું લઈને પલ્લી ઉપર ચડાવાય છે, અને ડબ્બા હશે ને આખો વર્ષો કોમ આવે ને મંદિરમાં આપણે ભોજના લઈ લીધા, ખબર છે? બરાબર, હા છે ને, હું જમેલો છું. યુઝ થાય કોઈક દિવસ પેલું લાડવા મંદિરમાં કોઈ પ્રસાદ બનાવવા આપવા એમાં કોઈ યુઝ થઈ જાય ને, એવી રીતના રાખો છો ડબ્બા. હા, તો કયું સારું કહેવાય તમારી દ્રષ્ટિએ? તમે જે કયું ઉદાહરણ, તમે છેલ્લું કયું એવું ઉદાહરણ સારું કે જે ગામમાં થઈ રહ્યું છે એ ઉદાહરણ સારું? ગામમાં ઉદાહરણ થયેલું છે એ કાના લીધે થાય કહી દઉં હું તો મને. આપણે જે બાકી નોમના દાળ રોજ તો પબ્લિક એટલી બધી 10 લાખ આવતી નહીં ગામમાં, ખાલી એક જ દાળ આવે, નોમના દાળ આવે બસ. ખાલી આઠમના દાળે કોઈ આવતું નહીં, સાચું કહી દઉં તમારે. આઠમના દાળ ખાલી ગામના આજુબાજુ વાળા એ ભાગ્યે જ આવી છે. બરાબર છે, પણ એમને સારું શું હવે નેકરા ખબર છે તો તમારા ના એ પલ્લી નીકળે છે એવું ખબર છે ને તમને? એ મને એવું યાદ નથી, ખાલી નોમની જ પલ્લી ખબર છે મને. અને બીજી પેલી આવું થાય કાકા, 18 મહિનાની પેલું શું કહેવાય જાણ અને 18 વર્ષની જોવાનું આટલું ફરક પડે. ના, પણ એનાથી શું, મારા તો ખાલી ઘી બચાવવાનો હેતુ છે. હવે તમારે તમારે હું એ જ કહું છું કાકા, 2 પલ્લી નીકળે છે, એમાં પહેલી પલ્લી 58,000 નીકળે, બરોબર? હા, તમે એવું થાય એમાં તો સેજે આમ એમાં ઘી ડરે છે, પણ એ તો સેજે ડરતું જ નહીં એટલું બધું કોઈ. હા, ઠીક છે. આપણો હેતુ જે મને જે દેખાયું, જે સીનમાં જે વિડીયો દેખાય કાકા ઘી ચડો અને એરા ઘી એમાં માટમાં જે ચડાવી છે ને અમારા ગોમના સમજો આપણે ગોમ વાળા ચડાવી તો ખરા જ ને, ના ચડાવી એવું તો કોઈ હોય નહીં, ચડાવી પણ ત્યાં ચડાવી છે ખબર? આપણે દશેરા હોય ને બીજા દાન કારણ અમારા ગોમ વાળા મંદિરમાં પલ્લી પોકી જાય ને એના પછી ચડાવી. બરાબર છે. તમે મંદિરનો વિડીયો જોયેલો હશે, મંદિરમાં ઘી ચડાવેલું હોય છે. મેં મૂકેલો છે વિડીયો, આમાં મારા જે વિડીયો છે ને દરેક એમાં આવે જ છે. એમાં નાની ચોકડી બનાવી છે તમે લોકોએ મંદિરમાં સાજ ન? હા, એમાં નીચે ચોકડી બનાવી છે તમે, નાનકડી પલ્લી કરતા 4 ગણી નાની કોઈ ચોકડી છે, અને નીચે માણસ બેઠા બેઠા ઘી છે ને ધક્કો મારે. કાકા એટલો બધો નહીં, એટલું બધું ઘી નહીં ચડતું એટલે મંદિરમાં ખાલી ગોમના ચડાવી, ગોમના તો કોઈ આખો ડબ્બો ચડાવવાના નહીં, 500 કિલો ચડાવી હોય. ગોમમાં ગણીને ભાઈ 250 એટલા ઘર હશે હે ને, 200-300 ઘર હોય ગયા. અને એમાંથી અમુક તો બધા અમેરિકા જતા રહ્યા, તો શું કેવું માર તમને? કેનેડા, અમેરિકા બધા છે. હવે તો ઉતારા બધા જવર મોડે છે, તમને ખબર. એટલે વાત એમ જ ખાલી ખાલી આપડા આયુર્વેદ ગોમમાં ઘી કોણ ચડાવે ખબર? જે શ્રદ્ધાળુ આવે ને ગોમમાં અને લુમના દાળ આવી અને જે મૂકેલી હોય ને એમાં ચડાવી. અને તમે એક વસ્તુ જોયેલી છે શું? તો અરે આપડે જે તમે વિડીયોમાં જે ટોલીઓ બતાવો છો ઘીથી ભરેલી, એ તો જે 3 ટોલીઓ છે, 3 ટોલીઓ છે ને 3 નહીં બધી 12 ટોલીઓ હોય છે. એક ટોલી ભરાય બીજી રેત ડાયરેક્ટ બારોબાર મંદિરમાં મોકલી દેવામાં આવે છે. ખબર છે તમને? ના, એ મંદિરમાંથી અહીંયા લાવે છે ખબર છે, પણ અહીંયાથી મંદિરમાં લઈ જાય ખબર નથી. અરે એવું નહીં, આપડે જે માટ ખરો જો પલ્લી બને છે એટલે છે ને તમે રાઉન્ડ માં દેખી છે 2-3 પલ્લીઓ પેલું ટોલીઓ મૂકેલી છે. રલી તો બધી જોઈ મેં, પણ પછી એનું રાત્રે છે ને, રાત્રે નહીં આપડે લુમના દાળ સવારથી જ મૂકી દેવામાં આવે. 9 વાગે અમારે ગરબા થઈ એટલે તરત જ મૂકી દેવામાં આવે. પલ્લી ટોલી મૂકી જાય ને એટલે આપડે તો એમ તો કહીએ ને, પણ કે 8 વાગે છે ને પહેલી
પહેરી ટોલી ભરાઈ જાય એટલે સીધી બારોબાર મંદિરમાં જતી રહે અને એવું ઘી છે ને સ્ટોરેજ એરિયા સ્ટોર જ કરી રાખી બધી ઘી. અચ્છા અચ્છા, આ સારું કહેવાય. તો બધી કેટલી એવી તો બધી કેટલી ટોલીઓ કાકા છે ને પલ્લી જોંડી બનીને નીચે ના આવે ને તો હોંડી એવી તો બધી 12-13 ટોલીઓ જતી રહેતી છે મંદિરમાં. બરાબર. એ કે તમે શેમાં ભરી રાખો છો આ બધું ઘી? હા, એ બધા આપણે મેં તમને કીધું તો ખરું, જીમકા હારે જે મંદિરમાં આપણે ખબર પેલા શ્રદ્ધાળુઓમાં જેવા હોય કે 51% મારું કામ થઈ ગયું માતાજી સારું કર્યું એવી રીતના. બરાબર તો છે. આમ તો ધીમે ધીમે ડબ્બા ખાલી તો થઈ ના તો બીજી કોઈક વ્યવસ્થા છે એ મંદિરમાં રિસ્ટોર રાખવામાં આવે છે, રિસ્ટોર રાખવામાં આવે છે. તો સારું જ કહેવાય ને. તો આવું કેમ કરતા નથી? બધું ઘી કેમ એવું નથી કરતા? બધું નહીં, એ જે ખાલી એરું આપણે જે વખતે પલ્લી આવે ને એ વખતે જે ટોલી હાજર હોય એ ટોલીનું જ ઘી પલ્લી ઉપર રેડવામાં આવે છે. અને ત્યાં દાખલી માન્યતા એવી છે કે જોંડી પલ્લી મંદિરમાં પોકે ને જોંડી એના ઉપર ઘી રહેવું જ જોવે. બરાબર. અમે એટલું છે ને ડરાય કે ગમે તે થાય તો મંદિરમાં આ ટોલી મૂક્યા પલ્લી ઉપર તો ઘી રહેવું જ જોવે. બરાબર છે. હા, તમે એની પલ્લીમાં એવું હોય છે ને એની પલ્લીમાં તમે એકવાર ખાલી પલ્લી ચાલેલી હોય ને તો તમારા ઉપર ગરમ ઘી પડે ફિક્સ હોય. બરાબર છે. મોટી પલ્લી પડે જ ને. બરાબર. તમે જે કીધી એ વાત લાગુ કે એની પેલું જે સિમેન્ટ પેલું કરીને આપે. જય વરદાઈ માતા. હું રાધેશ્યામ રૂપાલ પલ્લી. હું ઘણા ટાઈમથી પ્રયત્ન કરી રહ્યો છું કે રૂપાલનું ઘી કઈ રીતે બચાવવું એ બાબતમાં. તો મારી પાસે હવે 2 રીતે પ્રોજેક્ટ બતાવી જવાની શક્યતા છે. એક કોમ્પ્યુટર દ્વારા 3D મોડેલ દ્વારા અને બીજું છે થર્મોકોલથી મેં એ પ્રોજેક્ટને 3D બનાવવા પ્રયત્ન કરેલો છે. તો કોમ્પ્યુટરથી પહેલાં સમજીશું આપણે કઈ રીતે કરીએ છીએ. આ મારું લેપટોપ છે અને હું એની પર કામ કરીને બતાવીશ. આ જે દેખાય છે તે ગામનો ચોક છે માની લો. અત્યારે આપણે અને આ પલ્લી છે, ઉપરનો વ્યૂ છે અને આપણે ટોપ વ્યૂ કહીએ છીએ. આ પલ્લી દેખાય છે એ લગભગ માની લો કે આ જે છે તેનાથી 6 ફૂટ બાય 6 ફૂટની હશે માની લો અને ટોટલ ફૂટ 8 બાય 8ની હશે માની લો. અને આપણે પલ્લીને આપણે દેખાતી બંધ કરી દઈશું. લખ્યું છે પ્રમાણે માની લો આ રૂપાલ પલ્લી ગામના 27 ચોકમાંનો એક ચોક છે. અને હવે આ એનો પૂરેપૂરો વ્યૂ બતાવ્યો છું. મારો પ્રયત્ન એવો છે કે જે આ ગોળ આકાર મેં બનાવેલો છે એને આપણે તોડી નાખવાના છીએ. એટલે કે આ લખ્યું છે પ્રમાણે સિમેન્ટનો સીધો સપાટ રોડ તોડી નાખવાનો. કેટલો? તો આ જે રાઉન્ડ જેટલો આકાર દેખાય છે તેટલો તોડી નાખવાનો. હવે તોડ્યા પછી શું થશે? આ છે ગામનો ચોક, 4 રસ્તા. બની શકે કોઈક વાર ગામમાં 3 રસ્તા પણ હોય, 2 રસ્તા જ હોય, 4 રસ્તા ના પણ હોય. હવે આ જ રસ્તાને આપણે 3Dમાં જોઈશું, એટલે કે પર્સપેક્ટિવ વ્યૂ. તો એ આ રીતનો દેખાશે. બરાબર. ફરી પાછા ટોપ વ્યૂમાં આવી જઈએ છીએ. આ આપણો ટોપ વ્યૂ છે. આ જે લખ્યું છે એ પ્રમાણે આ ભાગને આપણે તોડી નાખવા માંગીએ છીએ, જેની સાઈઝ છે 20 ફૂટનો વ્યાસ. એટલે કે આ છેડેથી આ છેડે 20 ફૂટ અને ઊંડાઈ સેન્ટરમાં ઊંડાઈ 6 ઇંચ. એટલે આ છેડેથી અહીંયા વચ્ચે 6 ઇંચ જેટલી ઊંડાઈ રાખવી. 6 થી 10 પણ રાખી શકાય, પણ અત્યારે ગણતરી 6 ઇંચની રાખીએ છીએ. હવે માની લો કે આપણે આને તોડી નાખ્યું. એટલે આપણે આ તોડી નાખ્યું એટલે કે એને 3Dમાં જોઈશું તો એ આવું દેખાશે, તૂટેલું, કંઈ જ નહીં હોય, તૂટી ગયો. બરાબર. હવે આપણે એને ટોપ વ્યૂમાં પાછા આવી જઈએ. તોડ્યા પછી આપણે ત્યાં તાવડી જેવો આકાર આપવા માંગીએ છીએ. એટલે કે આ તાવડી આકાર બની ગયો અને એને આપણે 3Dમાં જોઈશું એટલે વધારે ખ્યાલ આવશે કે તો એ તાવડી જેવો આકાર આ રીતે નીચે લબડતો હશે. અને ત્યાં એક પાઇપ લગાવશું. આવી રીતે ખ્યાલ આવી જશે કે હવે મેં પાઇપ લગાવી છે. અને ક્લોઝઅપ પણ બતાવીશ કે ભાઈ આ તાવડી એટલે કે રોટલી બનાવવાનું, ભાખરી બનાવવાનું, રોટલો બનાવવાનો જે આકાર આવે છે એને આપણે તાવડી કહીએ છીએ. અને એને ઉપરથી પણ જોઈએ તો આવી રીતે એનો આકાર કાણું પાડેલું છે વચ્ચે અને આવી રીતે એને આ 4 ચોકમાંથી એને જોઈ શકાય. હવે પલ્લીજીને લાવી દઈએ આપણે. તો આ પલ્લીજીને આવી રીતે વચ્ચે મૂકી દઈએ અને તાવડી જેવો આકાર હોય તો
અને ગમે એટલું ઘી અભિષેક કરો પલ્લીજી ઉપર, પણ એ ઘી આ તાવડી આકારના કારણે પાઇપ વાટે આપણે એને જ્યાં લઈ જવું છે ત્યાં આ પાઇપ વાટે એને ઢાળના કારણે અંડરગ્રાઉન્ડ આ બધું કામ કરેલું હોય તો એ ઘી એ ટાંકીમાં પડશે જ્યાં આપણે લઈ જવું છે. હવે તમને થાય કે આ ખાડો ગામમાં વચ્ચે કરીએ, ચોક વચ્ચે ખાડો કરી દઈએ, આવો તાવડી જેવો આકાર કરી દઈએ, પછી વાહન વ્યવહાર કેવી રીતે ચલાવવાનો? તો એનો રસ્તો એવો છે કે પ્રસંગ પતી ગયો માની લો અને પલ્લીજી નથી, હવે ઘી બધું જતું રહ્યું અને બીજા દિવસે તમે એને બરાબર સાફ કરો. અચ્છા, આ તાવડીમાં જેમ બાથરૂમમાં ટાઇલ્સ લગાવેલી હોય છે એ રીતે ટાઇલ્સ પણ લગાવેલી હશે અને એ ટાઇલ્સ લગાવ્યા હોય એટલે આપણે બરાબર સાફ કરી શકીએ. આને બરાબર સાફ કરીને, આની પાઇપ બધું સાફ કરીને એની ઉપર આ ટાઈપનો જે પેવેલ્સ આપણે તમે જોયા હશે કે ફૂટપાથ ઉપર પેવેલ્સ લાગેલા હોય છે, જેથી એ જગ્યાને આપણે રોડની સરફેસ ટુ સરફેસ ગોઠવી દઈએ. એટલે જેથી જેમ ગામમાં બમ્પ હોય છે, સ્પીડ બ્રેકર હોય છે, એવી રીતે આ ખાડો હતો પણ ખાડાને આપણે પૂરી શકીએ છીએ. આવી રીતે બમ્પ તો આવવાનો જ છે, બમ્પને તમે કશું જ નહીં કરી શકો, જે સ્પીડ બ્રેકર છે એને, પણ આપણે આને પૂરી શકીએ છીએ અને 12 મહિના સુધી તમને અહીંયા ખાડા જેવું લાગશે જ નહીં. હવે આ પ્રોજેક્ટ તમે જોયો એટલે એ પ્રોજેક્ટ આરસીસી સિમેન્ટથી બનાવવાનો, પરમેનન્ટ બનાવવાનો, જેથી વારંવાર ખર્ચ ના કરવો પડે. ગમે એટલી પબ્લિક આવી હોય તો પણ એ ઘી કોઈના પગ નીચે નહીં આવે એવી શક્યતા મૂકી શકાય. પ્રશ્ન એ થાય કે હવે આ બનાવે કોણ ખર્ચ કરે? પહેલો જવાબ એ હોઈ શકે કે ગામમાં મંદિર પણ છે, મંદિરનો ટ્રસ્ટ છે અને સરકાર એને ઓપરેટ કરી રહ્યું છે મંદિરને, તો મંદિર આ ખર્ચ કરવાનું કામ પહેલું ટ્રસ્ટ ઉપાડી શકે તો ટ્રસ્ટને આપી દઈએ. બીજું છે, જેમ રામ મંદિર બન્યું ત્યારે જે ખર્ચ થયો તે આખા ભારતના દરેક ભક્તોએ ભોગવ્યો છે, દરેકે પોતાનું દાન આપ્યું છે. તો એવી રીતે જો કરી શકાય, હું 1 લાખ રૂપિયા ડોનેશન કરીશ અને જે ભક્તોને ઈચ્છા હશે તેને હું ફેસબુક દ્વારા જાણ કરીશ અને એ રકમ ડાયરેક્ટ મંદિરના ટ્રસ્ટમાં જમા થશે અને એ રીતે જે ભંડોળ ભેગું થશે એનાથી આવા ચોક બનાવી શકાય. શરૂઆત એવા ચોકની પ્રયત્ન કરશું કે જ્યાં બહુ જ ઘી અભિષેક થતું હોય અને એને બચાવવાનો પહેલો પ્રયત્ન કરશું. મારી શક્યતા પ્રમાણે 5 ચોક એવા બનાવવા જોઈએ કે જ્યાં આગળ બહુ જ ઘી આવે છે. ત્રીજો પ્રયત્ન એ છે, માનનીય અમિત શાહ ગૃહમંત્રી શ્રી, જેમને આ ગામને દત્તક લીધેલું છે, તો આશા રાખીએ કે એમના તરફથી પણ ડોનેશન મળી શકે, એ પણ ખર્ચ ઉપાડી શકે એવા છે, કંઈક વિકાસ કરી રહ્યા છે ગામનો પણ, તો એ પૈસા કદાચ અમિત શાહજી પણ આપી શકે છે, ત્યાંના ધારાસભ્ય રીટાબેન પણ આપી શકે છે. તો રસ્તા તો ઘણા છે પેમેન્ટ પૈસા લાવવા માટેના. હવે આ બનાવવાનું, જો ગામના ટ્રસ્ટી મંડળો, પલ્લી મંડળો રજા આપે કે ભાઈ આ પ્રોજેક્ટ સારો છે, ઘી અભિષેક પણ ગમે એટલું કરવું હોય તો પણ કરી શકાય, અને જે આ પાઇપ વાટે જે ઘી ગયું છે એ ઘીને અમે મોટર દ્વારા જેમ નીચેના ટાંકીમાંથી ઉપરની ટાંકીમાં લઈ જઈ શકીએ છીએ, એવી રીતે એ ઘીને અમે બીજી ઘણી ટાંકી જે મૂકી હશે જરૂરિયાત પ્રમાણેની એ ટાંકીમાં ટ્રાન્સફર થશે. આ ટ્રાન્સફર થયેલું ચોખ્ખું ઘી 90%, 90%, 95% ચોખ્ખું હશે એવું મારું માનવું છે. આ ઘીને જેમ છાશ દૂધની કોથળીઓ હોય છે, ઘીની પણ કોથળી આવે છે, તેવી તેને પ્લાસ્ટિકના પેકમાં કિલો 2 કિલોના પેક બનાવી શકાય. આ 50 કરોડ રૂપિયાનું ઘી અભિષેક થતું હોય છે એવું મારું અનુમાન છે. તો આ 50 કરોડનું ઘી એની વ્યવસ્થા શું કરવી, કોને આપવું, તો એ ગામ અને ટ્રસ્ટી મંડળ, પલ્લી મંડળના સભ્યો નક્કી કરી શકે છે. પહેલો હક તો જેમ વાલ્મીકી સમાજનો છે એમને પણ આપી શકાય. તો ઘી આખરે ઘણું છે, કાદવ કીચડ થવાનું નથી. તો આ ઘી ઘણા ગરીબો સુધી પહોંચાડી શકાય, ઘણી આંગણવાડી સુધી પહોંચાડી શકાય. ગુજરાતની લગભગ દરેક આંગણવાડીમાં ઘી પહોંચાડી શકાય. ઘણા એવા સેવાભાવીઓ છે ગુજરાતમાં કે જેઓ શીરો બનાવીને હોસ્પિટલમાં પહોંચાડે છે, કેન્સરના દર્દીઓ માટે, પ્રસૂતા બહેનો માટે. તો એ લોકોને પણ આમંત્રણ આપી શકીએ કે ભાઈ આ અમારી પાસે ઘણું ઘી છે અને તમે એને તમારા યુઝ માટે એ તમારી સેવામાં અમારું ઘી વાપરશો. એટલે ઘી બચાવી શકીએ તો ઘણા ઉપાય છે. ઘી બચાવવા માટે મારો જે પ્રોજેક્ટ છે તે મેં કોમ્પ્યુટર દ્વારા બતાવ્યો.
હવે તમને એ જ મેં થર્મોકોલથી પ્રોજેક્ટ બનાવ્યો છે. જેમ નાના બાળકો સાયન્સનો પ્રોજેક્ટ બનાવતા હોય છે, મેં પ્રોજેક્ટ બનાવ્યો છે. તો એ હવે હું બતાવીશ. જય જય વરદાઈ માતા, જય વરદાઈ માતા. આ એક થર્મોકોલનો પ્રોજેક્ટ બનાવ્યો છે. ખાલી કિંમત 40 રૂપિયા ખર્ચેલી છે. એક આખી થર્મોકોલની શીટ લીધેલી હતી અને એક આ તવી લીધેલી. તવી 10 રૂપિયામાં લીધેલી હતી અને એ ભાખરી રોટલી બનાવવા માટે વપરાય છે. બાકીનું પ્રિન્ટિંગ છે, એટલે કે 50 રૂપિયાનો આ પ્રોજેક્ટ તૈયાર થયો છે સમજાવવા માટે. હવે આની જરૂર નથી. આ આપણે એક ચોક છે, રૂપાલપલ્લી ગામનો 27 ચોકમાંનો આ એક ચોક છે અને એ ચોકમાં આ સિમેન્ટનો સપાટ રોડ છે. એટલે કોઈ પણ સપાટ વસ્તુ પર કંઈ પણ પ્રવાહી પદાર્થ ફેંકીએ, રેડીએ તો એ ફેલાઈ જાય છે. તો આપણે એ કન્સેપ્ટ ઉપર જઈ રહ્યા છે કે જેમ બાથરૂમમાં ઢાળ આપેલો હોય છે અને બાથરૂમના ઢાળના કારણે બાથરૂમમાં નાહ્યા પછીનું પાણી અને ઢાળના કારણે અને જે પાઇપ નેટવર્ક ગોઠવ્યું છે એના કારણે પાણીને જ્યાં લઈ જવું છે ત્યાં જાય છે. એ જ કન્સેપ્ટ મેં અહીંયા મૂકેલો છે અને આ રોડને આપણે તોડી નાખવાના છે અને એ સાઇઝ છે 20 બાય 20ની. આ મેં માની લો તોડી નાખ્યો રસ્તો. RCCનો રોડ હતો અને આ છે આપણી ભાખરી બનાવવાની, રોટલી બનાવવાની તવી અને આપણે એને બનાવી દીધું માની લો અને આપણે એને મૂકી દીધું છે. આ જરૂરી ટ્રેક્ટર્સ, ટ્રોલી, બેરલ્સ આ બધું અહીંયા મૂકેલું છે માની લો. અને હવે પલ્લીજીને આપણે લાવીએ છીએ. તો આ આપણા પલ્લીજી છે. પલ્લીજીને આપણે લાવીને અહીંયા મૂકી દીધા. પલ્લીમાં રથ છે. હવે જેમ નોર્મલી જેમ વારસાગત રીતે પલ્લી ઉત્સવ કરો છો તમે, ડોલે ડોલે અભિષેક કરો છો, બસ એ રીતે જ તમારે અભિષેક કરવાનો છે. પલ્લીના દિવસે, પલ્લીની રાત્રે 3 વાગે લગભગ અભિષેક થવા માટે પલ્લીજી દરેક ચોકમાં જતા હોય છે. તો એ પહેલાં આ તાવડી ઉપર પ્લાસ્ટિક ઢાંકેલું હશે. ત્યાં આગળ વસ્તી હશે નહીં, નોર્મલી હશે તો પણ પ્લાસ્ટિક ઢાંકેલું હશે, એટલે ધૂળ, ગુલાલ જે કંઈ પડશે તે પ્લાસ્ટિક ઉપર પડશે. હવે માની લો પલ્લીજી આવી જાય છે નજીકમાં, આટલે આવી ગયા, તો એ વખતે આ પ્લાસ્ટિકને હટાવી લેવામાં આવે અને પછી પલ્લીજીને અંદર લઈ જઈએ છીએ, મૂકી દઈએ છીએ. એટલે કે નીચેનો ભાગ ચોખ્ખો છે. અને હવે વારસાગત પ્રમાણે, પરંપરા પ્રમાણે જેમ તમે ઘી અભિષેક કરો છો, આ ટ્રેલર, પછી પીપળા, આ બધું અહીંયા બાજુમાં પડ્યું હોય છે, તેનાથી તમે ઘી અભિષેક કરવાના છો. તાવડીના આકારના કારણે કોઈ પણ પ્રવાહી નાખશો તો એ સેન્ટરમાં જ જશે, એ એનો સિદ્ધાંત છે. એટલા માટે અને એ તાવડીની નીચે પાઇપ માટે એ ઘીને અમે બીજી જગ્યાએ લઈ જઈશું, જે જમીનની અંદર ટાંકી મૂકેલી હશે. ગમે એટલું ઘી અભિષેક થશે, તાવડી માટે એ ઘી ટાંકીમાં જશે, એટલે કોઈના અને ચાલવા જેવો રસ્તો રહેશે, કોઈના પગમાં નહીં આવે. તો એક આ ફાયદો થશે કે આ પલ્લી ઉત્સવ પણ સરસ મજાનો થાય. 5 લાખ કિલો ઘી આવે છે, એના કરતાં 10 લાખ કિલો ઘી આવે તો પણ અભિષેક કરવાની જરાય વાંધો ના આવે, કોઈના પગમાં ના આવે, કોઈના ચંપલ ના પડે, ગંદુ કાદવ જો ઘી ના થાય અને એનો સદુપયોગ થઈ શકે. ક્યારે ઘીની નદીઓ વહેતા જોઈ છે ખરા? હા, અમે એ જ ઘીની વાત કરી રહ્યા છીએ કે જે તમે ખાવામાં ઉપયોગ કરો છો. ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં ઘીની નદીઓ વહે છે, સાથે સાથે સ્વિમિંગ પુલ પણ ઘીનો બનાવવામાં આવે છે. અહીં કોઈ વાત મજાકની નથી, પરંતુ શ્રદ્ધાની વાત છે. કહેવાય છે કે ગાંધીનગર પાસે રૂપાલ નામનું એક ગામ આવેલું છે. આ ગામમાં વરદાઈ માતાનું મંદિર છે. પાંડવોના સમયથી જ અહીં એક પલ્લીની રચના કરવામાં આવે છે કે જે પલ્લીની અંદર લોકો ઘી ચડાવીને પોતાની માનતા પૂરી કરતા હોય છે. લોકોની માનતાઓને આસ્થા એટલી બધી વધારે હોય છે કે પલ્લીમાં ચડતા ઘીને કારણે આખા ગામમાં ઘીની નદીઓ વહેવા લાગે છે. હવે સવાલ થાય કે એટલું બધું ઘી આવે છે ક્યાંથી? તો જે પણ વ્યક્તિની માનતા હોય એ 5 કિલો, 10 કિલો કે 15 કિલો ઘી માતાજીની પલ્લી પર ચડાવે છે અને પોતાની માનતા પૂરી કરે છે. આ રીતે ગામ આખું ઘીથી તરબોળ થઈ જાય છે. આ તો શ્રદ્ધાની વાત છે, પરંતુ
માતાજી આવી રીતે ઘીનો બગાડ કરવાનું ક્યારેય ન કહી શકે. હા, શ્રદ્ધા પૂરી કરવા માટે આપણે પલ્લીમાં ઘી ચડાવવું જ જોઈએ, પરંતુ આવી રીતે ઘીનો બગાડ કરવો એ યોગ્ય નથી. કહેવાય છે કે આ ઘી કે જે રસ્તા પર હેમખેમ પડ્યું હોય છે એને કેટલાક ગરીબ લોકોમાં વિતરણ કરી દેવામાં આવે છે. રસ્તા પર પડેલું આ ઘી ખૂબ જ ગંદા સ્વરૂપમાં હોય છે, જે ખાઈને ઘણાના સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. માતાજીની શ્રદ્ધાનો સવાલ છે તો આપણે જરૂરથી પલ્લીમાં ઘી ચડાવીને આપણી માનતા પૂરી કરવી જોઈએ, પરંતુ આવી રીતે ખરેખર ઘીની નદીઓ વહેડાવી ન જોઈએ અને તેમને બાળકોના પોષણ આપવા માટે ઉપયોગમાં લેવું જોઈએ. સદીઓથી આ પ્રથા ચાલી રહી છે, તેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે અને આસ્થા ખરેખર સાચી પણ છે. પણ ભગવાન જ કહીને ગયા છે અને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે અન્નનો બગાડ ક્યારેય કરવો ના જોઈએ. એ ખરેખર ભગવાન જ છે. અહીં ઘીનો બગાડ આપણે ચોખ્ખો જોઈ શકીએ છીએ, તો ખરેખર આ બાબતથી આપણે થોડુંક જાગૃત થવું જોઈએ. ગુજરાતમાં આજે પણ 10%થી પણ વધારે લોકો કુપોષિત છે અને કુપોષિત બાળકોનો જન્મ પણ થયા રાખે છે. માતાને ચડાવવામાં આવતા ઘીથી ઘણા બાળકોને પોષણ મળી શકે એમ છે, તો આવા ઘીનો ઉપયોગ ગુજરાતમાં કુપોષિત બાળકોને પોષણ આપવા માટે કરવો જોઈએ. આ બાબતે તમારું શું માનવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. કરીને કરાવી દેવાની વાત. બાપુએ ખાલી આટલું જ ફોન કર્યો. ના, બરાબર છે. તમે શું કામ કરો છો? હું જોબ કરું. અચ્છા, ઓકે. તમે કંઈક ફેસબુકમાં આવી જાઓ. ફેસબુકમાં બહુ સારું છે રિઝલ્ટ, અને તમે તમારી પણ પોતાની ઈચ્છા હોય તો લખી શકો છો. જે ફેસબુક યુટ્યુબમાં જે ફાયદો છે ને, જે તમે કોમેન્ટ લખશો પણ વાંચનારા બહુ ઓછા હોય છે, જોનારા પણ બહુ ઓછા હોય છે. એની સામે ફેસબુકમાં વધારે ટાઈમ હોય ને કાકા યાર, આખો દાડો જોબ કરો, બપોર સાંજ થોડું નવરું પડું બસ ખાલી, એટલે ફોન કરો. આ વાત યાર કાલ કરી છે, પણ કાલે યાર જવાનું થઈ ગયું યાર. વોચિંગ સાહેબ નો ફોન આવ્યો, કલાક જવું પડ્યું. બરાબર. હા, કંઈ વાંધો નહીં. અને હું હંમેશા છે ને મારા મોબાઈલમાં એક પણ એવા લગભગ 3000 ફોન નંબર છે મારી પાસે રૂપાલ ગામના, જેને મેં સેવ કરી રાખ્યા છે. અને એટલે કોઈ પણ અનનોન નંબર હોય તો મારે ઠીક છે, પણ મોટાભાગે જાણીતા હોય છે નંબર. કે હું જે વિષયનું કામ કરું છું એટલે મને ખબર છે કે કોણ કેવી રીતે ક્યારે ફોન કરે, કઈ તારીખે કરે છે એ પણ મારી પાસે બધું મેમરીમાં છે, કોમ્પ્યુટરમાં લખી રાખતો હોઉં છું. પણ તમારી સાથે મુદ્દા પર મને ગમ્યું ખરું. જે મેઇન વસ્તુ મુદ્દો હતો આપણો ઘી કઈ રીતે બચાવવું, આપણે બીજી વાત નથી કે એ મહત્વ નથી, પણ મારા જે અહીંયા આપણે મુદ્દો એ હતો. અને બીજું એક અમારું અહીંયા મંદિર છે, જલારામ બાપાનું મંદિર. ત્યાં જે એ પણ રામી સરનેમ છે, નામ હારી યાદ નથી પણ મોબાઈલમાં જોવું પડે. એના મામાનું ગામ છે રૂપાલ. એમને પણ મને કહ્યું કે ના તારી સમય તમે સરસ કર, કે હું ત્યાં આવો મારો કાર્યક્રમ મેં કર્યો હતો, ત્યાં આગળ રોડ શો કર્યો હતો. એનું રેકોર્ડિંગ પણ થોડા દિવસ પછી આવવાનું છે, પણ જેમ ટાઈમ મળશે ત્યારે. તો ના કે આ તમે સરસ કામ કરો છો, અમે તમારી સાથે છીએ, અને મારા મામાનો નંબર પણ તમને આપીશ. તો તમે છે ને તમારા વિચાર પણ એમાં મૂકી શકો છો જ્યારે ફેસબુકમાં હોવ તો. યુટ્યુબનું બહુ મહત્વ નથી, પછી તો યુટ્યુબમાં મૂકી રહ્યો છું. મને જેટલો મેં છે ને 1 વર્ષ સુધી યુટ્યુબમાં યુટ્યુબમાં વિડીયો મૂક્યા, પણ મને જેટલો જોઈએ એટલો રિઝલ્ટ ના મળ્યું. એની સામે મને ફેસબુકમાં એ જ વસ્તુનું રિઝલ્ટ સારું મળ્યું. એનું કારણ છે કે હું ટાર્ગેટ કરી શકું છું ફેસબુકમાં. વરદાઈ માતાનું જે ગ્રુપ છે તમારું, દર્શનનું ગ્રુપ, જે કોઈ પણ એમાં જે ફેસબુકમાં જે હોય છે ને એનું માતાજીનું ગ્રુપ, એમાં જે દરેક માતાજીનો ફોટો એટલે બધા લાઈક કરે, રાઈટ? એમાં કોમેન્ટ પણ લખે. તો એને તમે રિક્વેસ્ટ મોકલી શકો છો મિત્ર બનાવવાની. એને ફેસબુક ફ્રેન્ડ કહેવાય. તો એવી રીતે મારા બધા મિત્રોને, મારા જૂના મિત્રોના, આજથી 3 મહિના પહેલાંના બધા મિત્રોને ડિલીટ કરેલા. 5000 મિત્રો હતા, મને ખબર નથી કોણ હતા, પણ હતા જે હતા તે. એને બધાને મેં ડિલીટ કર્યા હતા. અને 3 મહિના પછી રોજના 500 ડિલીટ થાય, વધારે નહોતા થતા, કે મને બ્લોક કરે પાછો ફેસબુક. અને પછી મેં ફરી મેં ચાલુ કર્યું મિત્ર બનાવવાનું. મારું નામ મેં કરી નાખ્યું રાધેશ્યામ રૂપાલ પલ્લી. એટલે કોઈને પણ એમ જ થાય કે રાધેશ્યામ રૂપાલ પલ્લી એટલે રૂપાલનો હશે.
એમ કરીને બધાએ હું આ એટલા માટે તમને કહી રહ્યો છું કે આ રેકોર્ડિંગ પાછું હું મૂકવાનો છું ફેસબુકમાં, અને જે લોકો મને મિત્ર બનાવીને બેઠા છે એને પણ ધ્યાન દોરવા માગું છું કે તમે ધારો કે મારો વિરોધ કરવા માગતા હો તો મને ફ્રેન્ડ ના રાખશો. જો ફ્રેન્ડ રાખશો ને તો તમારા મિત્રોને પણ પાછો મારી કોમેન્ટ, મારી પોસ્ટ જવા માંડશે. એટલે મિત્ર થઈને પણ, એટલે આમ ભલે મને વિરોધ પક્ષ ગણતા હો, વિરોધી ગણતા હો, તો છતાં પણ તમે જો મારા મિત્ર બનીને બેઠા રહ્યા સર, તો તમારા મિત્રોને મારી પોસ્ટ ફેસબુક મોકલશે, હું નથી મોકલું. તો એક એટલે કે આમ નહીં તો આમ મને સપોર્ટ કરી રહ્યા છો તમે. અને હવે તમે એ પણ જોઈ શકો છો મ્યુચ્યુઅલ ફ્રેન્ડ કેટલા છે. મ્યુચ્યુઅલ ફ્રેન્ડનો મતલબ કે એ તમારા મારા એમના ફેસબુકમાં 18 મિત્રો, 50 મિત્રો, 100 મિત્રો એવા છે જે મારા ને એમના કોમન છે. આ બધી માહિતી તમે જોઈ શકતા હો છો, એ તરત જ ખબર પડી જાય. એટલે તમને આમ નહીં તો આમ ક્યાંયથી મારો મેસેજ તમારી સામે ફેસબુક તો લાવશે, તમારે જોવો ના જોવો અલગ વસ્તુ છે, પણ જોવાનું એટલા માટે મન થશે કે આ ભાઈ રાધેશ. હા બોલો. જોઈએ કાકા, ખબર પડતી એટલે રાખતો નહીં, વોટ્સએપ આપણો હોય ખાલી. હા, પણ હવે એ જમાનો મેં બહુ વોટ્સએપનું કામ કરેલું હતું એ વખતે, પણ વોટ્સએપથી કોઈ ફાયદો નથી થતો. આપણે જોબ કહેવાય એ જ કરું છું ને, ધંધો જ કરું કહેવાય રાખીએ ને કાકા. એટલે ઘરની પરિસ્થિતિ સારી હશે તમારા. જો ભાઈ, હવે પરિસ્થિતિ ઘણીવાર સારી હોય ના હોય અલગ વસ્તુ છે, તમારી પાસે તમારો સમયનો સદુપયોગ ક્યાં કરો છો એ મહત્વનું છે. ધારો કે તમને હાલ સમજો કે મારી ઉંમર 62 વર્ષ છે, તો મને એવું નથી હોતું કે હું કમાઉં તો જ મારું ઘર ચાલે. અત્યારે અમે બધા સેફ ચાલતા હોઈએ કે અમારી જિંદગી વેલ સેટ થઈ ગયેલી હોય, તો અમારે અમારું કામ હોય જે સમાજ પાસેથી જે મેળવી હોય હવે સમાજને પાછું પણ આપવાનું આવે સમય ઉંમર થાય એટલે. તો એક જાતની આ સમાજ સેવા કહેવાય કે જે કરોડો રૂપિયાનું ઘી લોકો દાન કરે છે, 50 કરોડનું ઘી લોકો દાન કરે, જે છાપામાં વાંચીએ છીએ એ પ્રમાણે કે 5 લાખ કિલો અભિષેક થયું, ચડ્યું. હા, અભિષેક થયું, ચડ્યું, જે કંઈ શબ્દ વાપરો તે સારો શબ્દ છે. હા, ઓકે. આપણો મેઇન હેતુ એ છે કે જે ચડી જાય છે, સમજો કે હું એવું કહીશ કે આપણે પાણીની બહુ કિંમત સમજતા હોઈએ તો પાણીને રીયુઝ કરીએ છીએ. વરસાદનું પાણી પણ રીયુઝ કરીએ છીએ, રીચાર્જ કરીએ છીએ એમ કહીએ તો ચાલે. પણ ઘી છે ને રીચાર્જ થતું નથી, એ ફક્ત કાદવ કીચડ થાય છે. અને જે તમારા ગામના એક ભાઈએ મને કહ્યું કે 16 વર્ષ પહેલાં મારી પાસે પોતાનું ટ્રેક્ટર હતું અને હું આ જે ઘી ભેગું થતું હતું આ સમાજ પાસે, બંને સમાજ પાસે, વાલ્મીકી અને રાવળ સમાજ, એનું ઘી હું નરોડામાં બિસ્કિટની ફેક્ટરીમાં વેચવા માટે જતો હતો. આ તમારા ગામના ભાઈએ. પણ હવે મારે, હું તો કેનેડા રહું છું, કે હવે તો નામ પછી નામ રહેવા દો, એનું કંઈ કહેવાની જરૂર નથી, એટલા માટે નામ નથી કહેવું. બાકી મારી પાસે એનું રેકોર્ડિંગ છે અને એ બહુ સરસ સજ્જન માણસ છે. એ અમે ગ્રુપમાં સાથે જોડાયા છે, સારું કામ કરવાના. અમારું ગ્રુપ બનાવેલું છે વોટ્સએપ, જેમાં સારા માણસો રૂપાલના ને અમે બધા ઘણા લોકો એમાં જોડાયેલા છે. અને ભવિષ્યમાં આનો પ્લાન વ્યવસ્થિત બનશે કે કઈ રીતે આગળ વધવું, ઘી બચાવવું કે નહીં બચાવવું. અને તમારી એક જે આટલું બધું ઘી ધરાવે છે તો થોડું ઓછું ધરાવે, બીજું કોઈ ના, બધું ચડે પણ ચાલે, બધું ચડે ને બધું બચવું જોઈએ એવી રીતે. ખાલી તમારો જે રેલો કહેવાય કે નદી કહો જે કહો એ ના થવું જોઈએ. આપણે એને ચડાવીને, આપણે જેમ હું બાથરૂમમાં નાઉં છું પણ મારે એનો રીયુઝ કરવો હોય તો હું એને એવી જગ્યાએ લઈ જઈશ તળાવમાં કે એ તળાવમાં સંગ્રહ પણ થાય ને જમીનમાં ઉતરી જાય. પાણી જમીનમાં ઉતરે તો પોસાય કે એ રીચાર્જ થયું કહેવાય. હા, પણ પાણી, ઘી છે ને એ રિચાર્જ, જમીનને રિચાર્જ નથી કરવાની હોતી ઘીથી, પાણીથી જ જમીન એને રિચાર્જ કરી શકાય. કોઈ પણ વૃક્ષને કે આપણને બધાને પાણીની જ જરૂર પડે છે પીવા માટે. ઘી પીવા નથી હોતું, ઘી ખાલી ચોપડવાનું હોય છે અથવા મીઠાઈ ખાવાની હોય છે. એટલે આપણે ઘીને સાચવવાની જરૂર છે. ઘીને એક ટીપું જેમ પાણીનું ના બગાડીએ, નળ ખુલ્લો રહી જાય તો આપણને જીવ બળે. અહીંયા આખે 8 લાખ રૂપિયાની છે ને, હાલ તો જે આપણા ઘેર પેલા પાણીના મીટરો આવ્યા નહીં, ખબર પડે નહીં, જે દળ આવી એ દળ ખબર પડે તો પાણીનો સંગ્રહ જે વિચાર કરવાનો. ખરી, જો તમે દિલ્હીના સમાચાર જોતા હશો તો કેજરીવાલના ત્યાં અત્યારે લોકો જે ટેન્કર આવે એટલે લોકો બધા એક જાતની 100 જાતની પાઇપો કાણામાં નાખી દે, નીચે ડોલો ભરીને બેસી જાય બધા. હા, એટલે જેને એટલે કેવો જ્યારે કદર થાય ને, એટલે કે જ્યારે ખબર પડે ને, જો મોદીજી હવે જો મોદીજી જો નર્મદા ડેમ ના બનાવ્યો હોત, સરદાર સરોવર ના બનાવ્યો તો તમારા મારા ગામમાં પાણી ના હોતા. છે તો આજે વરસાદનું પાણી તમને નથી મળતું, નર્મદા કેનાલનું પાણી મળે છે. એને આ પાઇપ એમને લગાવી હતી વર્ષો પહેલાં. અચ્છા, એ પણ તમને કહી દઉં, તમારા રૂપાલ ગામમાં અમિત શાહ ભલે દત્તક દાતા છે પણ એ પલીના દિવસે તમારા ગામમાં નહીં આવે.
પછી એક કઈ વખત તમારો પલ્લીમાં દર્શન કરવા આવ્યા હોય, પલ્લીના દર્શન કરવા, એવો એક પણ ફોટો તમે નહીં આપી શકો. પછી જેટલા મુખ્યમંત્રી બન્યા તે અત્યાર સુધીના એક પણ મુખ્યમંત્રી તમારા પલ્લી ઉત્સવમાં જોવા નહીં આવે, કારણ કે બધા પલ્લી ઉત્સવ જોવા નહીં આવે. અમારા ગાંધીનગરના આપણો તમે ઓળખતા હશો એમએલએ ઈટાબેન કેતન કુમાર પટેલ. હા હા એમએલએ થી ખબર છે? હા, ઓળખું ને, મળી ચૂક્યો છે, એમને પણ મળી ચૂક્યો છું. બસ એરા આવેલા અને કેતન કુમાર જે ખરા ને, હા હા, એરા ગઈ પલ્લીમાં કમ્પ્લીટ ખરા ને, એરા આખી રાત સુધી એ જ હતા. બરાબર છે. રાત્રે કઈક એમના અંદર ફેમિલીમાં કંઈક થયું હશે, કોકનું એક્સિડન્ટ જયારે રાત્રે 12 જતા ગયા. એમને પણ કેતનભાઈને હું ના થઈ આપણે એમને પર્સનલ લાઈફમાં વાત લાગી છે. આવું કીધું એટલે એરા એમએલએ ખરા ને, એરા માટે આગળ પડતા. બરાબર છે. પણ હું કેતનભાઈને અમે અઠવાડિયા પહેલાં જ મળ્યો હતો, રીટાબેનને પણ મળ્યો. પણ કહેવાનો બાબત એક જ છે કે એકેય મુખ્યમંત્રી તમારા ગામમાં નથી આવ્યા હજી. એકેય મુખ્યમંત્રી જે કહેવાય રાજા કહેવાય આખા ગુજરાતના, એ તમારા ગામમાં નહીં પગ મૂકે, કે બધા સમજે છે કે આ કાદવ કીચડ થાય છે. જે માતાજીને ઘી ગમતું હોય, જે માતાજીને ઘી ગમે છે, એ જ ઘી અને અભિષેક કર્યા પછી એનો પ્રસાદ હોવો જોઈએ ખરેખર. પણ એ પ્રસાદ નથી થતો, એની પર લોકો ચાલવા માટે છે, ચાલવા માટે રસ્તો બની જાય છે. અને પછી એક એવા સમાજનું જેનું અપમાન કરે છે, જે વર્ષોથી અપમાન થઈ રહ્યું છે, જે વાલ્મીકી સમાજ છે. હાજી હાજી. બસ બોલો કાકા, વાત ₹1,00,000 ની. તમે જે પેલું નહીં ગોપાલના વિડીયો કહેતા પેલું ન્યાય આપશે છે, ગમ્યું હમણાં. તો તમને ગમ્યું જે બરોબર ગીત સેવ થાય એ ₹5,00,000. તો તમે જો ગમ્યું હોય ને મારો વિચાર, તો તમે તમારા મિત્રોમાં એ વિડીયો શેર કરો, જેથી છે ને જે આ મેસેજ છેલ્લો 3જા નંબરનો વિડીયો ખરો ને ગોપાલ સાથેનો. ગોપાલ સક્રિય હતો. અચ્છા, એવું છે. હા હા. પણ એ તો અમેરિકા છે, સક્રિય એ કઈ રીતે રહેતો હશે? એ તો જોવાનું છે કાકા. અચ્છા, એવું છે. ના પણ એ માણસ આપડે જે વાત કરીએ તો મને ખબર છે રેકોર્ડિંગ થાય છે. ખાલી આપડો અંદર વાત કરી એટલે ખાલી મૂકતા નહીં, ખાલી હા, જે તમે કહેશો એ કાપી નાખી, જે જોખમકારક લાગશે એ કાપી નાખીશ. સંભળાયું નથી મને, તમે શું બોલ્યા? ભલે ભલે ભલે. ઓકે. તમારા કેટલા મિત્રો બેઠા છો આજુબાજુ? અચ્છા અચ્છા અચ્છા. ઓકે. કંઈ નહીં, કહેવાનો ભાવ એ કે તમે જો વિચાર જે ગમ્યા હોય સારા હોય તો સારા, અને ખરાબ ગમ્યા તો ખરાબ, પણ જે ગમ્યા હોય એને લોકોને મિત્રોને મોકલવા, જેથી એક લોકો વિચારે ભાઈ પાસે 4 જ મહિના પડ્યા છે, 4 મહિનામાં આ જો કામ ન કરી શક્યા તો પાછું 50 કરોડનો કાદવ ટીવી પર, ભલે ટીવી વાળા લાગશે કે નદી વહી ગઈ, પણ ખરેખર એ નદી કોઈના કામમાં નથી આવતી. નદી એને કહેવાય કે જેમાં આપણે ડૂબકી ખાઈ શકીએ, આનંદ થાય. જેમ આપણે ગંગા નદીમાં ગયા હોય તો ડૂબકી ખાઈએ, આનંદ થવો જોઈએ. આ ઘી નદી, હું નથી માનતો કે રૂપાલ ગામનો કોઈ પણ માણસ એમાં ડૂબકી મારવા વિચાર કરે. રૂપાલ ગામનો માણસ છે, હા, એ ચોખ્ખું હતું એટલા માટે ગમે ભાઈ. પણ નીચે પડ્યા પછી કોઈને ના ગમે. હવે હું તમારા મહારાજ ને એના વિડીયો મોકલે, મેં જે ઘી આપણને નદીમાં પલ્લી જતી ને એક પરા ને ઘી તો વાય જ ના ને. એ વખતે તો કાકા બહુ નેના, એટલે કાકા નેના હતા. અચ્છા અચ્છા. ના ના, બરાબર છે. પણ છતાં હવે તમે જે હવે અચ્છા, એ વિડીયો મોકલી શકો તો મોકલો, તો અમને પણ, અમે લોકોને બતાવી શકીએ. એમાં ખરાબ નહીં સમજવાનું, આપણે ભૂલ જે થઈ ગઈ કહેવાય, ભૂલ થઈ એ થઈ કહેવાય. હવે ના ભૂલ કરીએ ને આપણે, એમ. હા, આપણે તો હવે જો ભાઈ સતી પ્રથા પહેલા હતી, બરાબર, દૂધ પીતી કરતા હતા બાળકોને, પછી ભ્રૂણ હત્યા પણ કરતા હતા. પણ આ જેમ જેમ આપણે સમજણ પડી, કાયદા બન્યા, એટલે બધું બંધ થયું. અને અન્નપૂર્ણા માતા જે ખાઈએ ને આપણે, જે કોઈ પણ ખોરાકની વસ્તુ એટલે અન્નપૂર્ણા માતા કહેવાય. આપણે જમવા બેઠા ને થાળીની બહાર પણ પડી જાય ને તોય આપણી મમ્મી, આપણા દાદી કોઈ હોય તો વઢે કે જે ખાવાની વસ્તુ થાળીની બહાર કેમ પડી જાય છે. હા, એવું કે આપણે તો જાણી જોઈને ખાવાની વસ્તુને ઢોળી દઈએ છીએ. અને હું નથી માનતો કોઈ વ્યક્તિ જે તમને ઘી આપે છે ગામને,
એ એવું નથી વિચારતો કે ભાઈ મારું ઘી અભિષેક થયા પછી કાદવ કીચડ થાય. એ તો એની સારી ભાવના લઈને જ આવ્યો હોય છે કે ભાઈ મારી માનતા એ ભગવાને પૂરી કરી. એ તો ઘી તમને આપી દેશે, એના પછી સદુપયોગ કરવો ના કરવો એ રૂપાલ ગામનો હાથ હોવો જોઈએ. આજે મને કોઈ દાન આપે, સમજો ₹1,00,000 મને કોઈ દાન આપ્યું, હું ટ્રસ્ટી છું માની લો, તો હું એ ₹1,00,000 ₹1.25 લાખ કરું કે પછી એના લાખના 12 કરું એમ? હા, હવે એ જો ગામ ના વિચારે આ બાબતમાં, અને હું તો કહું કે આ પૈસા જો બચે ને સાહેબ ₹50 કરોડ, તો તમારા ગામવાળા લોકોને પોતાને લોન લેવી હોય ને કોઈ યુવાન વર્ગને નોકરી કરવા માટે, ધંધો કરવા માટે, તો ક્યાંય જવું ના પડે. પોતાના ગામમાં કરોડો રૂપિયા પડ્યા હોય લોન આપવા માટે. એટલે હાજી બીજું કોઈ હોય તો ફોન કર્યા હતા. હાલ તો અમારે કઈ વાંધો નહીં. હા, ઓકે. એ હા, જય વરદાઈ માતા. નહીં, આમાં સારી વાત છે, આપણી બંનેની વાત થઈ છે. હું બીજે અમુક કાઢવા જેવી કાઢી નાખીશ, પણ હું તમારું નામ નહીં ક્યાંય આવવા દઉં, તમારો નંબર નહીં લખું. હું તમારો ફોન નંબર નહીં લખું, તમારું નામ નહીં લખું. જ્યાં નામ બોલ્યો હશે તો કાઢી નાખીશ. નહીં, જો ભાઈ લોકોને સમજણ પડવા જરૂર. જેમ ગોપાલનો વિડીયો મૂકું છું, ગોપાલે મને કહ્યું કે મૂકજો, બરાબર છે, અને એને ગાળવાળો પણ એટલા માટે મૂકવાનું કીધું, એને એટલા માટે કીધું કે હું ગુસ્સે પણ હતી, એ પણ મારે મૂકવું જોઈએ, બધાને સમજાવવું જોઈએ. તો એને બધી સારી વાત ખરાબ વાત બધી મૂકી આપણે, એવું નથી કે નથી મૂકી. અને એને મને સામેથી ફોટા પણ આપ્યા એ માણસે. એટલે માણસ નિખાલસ, સારો માણસ છે, નિખાલસ કહેવાય. અને મને એને કહ્યું ખરું આ પોસ્ટમાંથી મારો ફોટો કાઢી નાખજો. મેં કાઢી પણ નાખ્યો. અમે લોકો એવી રીતે મિત્ર પણ છીએ એમ કહેવામાં પર્થ. હા, મિત્ર સવાલ જ નથી ને ભાઈ. આપણે તો આટલી સરસ પ્રેમથી એક પણ ગાળ બોલ્યા વગર વાત તો કરી, અને હું લખું પણ છું કે હેડફોન પહેર્યા વગર સાંભળી શકાય છે. એટલે નહીં, પણ તમારું નામ નહીં આવે ને ક્યાંય. અરે ભાઈ, જો લોકો ગામને સમજાવવા માટે કંઈક ઉદાહરણ હોય, જે તમે ઉદાહરણ આપ્યા, બરાબર છે, તો એ બધા લોકોને કામ નહીં છે. આમાં તમારું નુકસાન નથી જવાનું. હું તમને કોઈ ઓળખવાનું પણ નથી. ખ્યાલ આવ્યો તમને? એકદમ સિમ્પલ. જ્યાં જ્યાં લાગશે ને કે તમને કોઈ ઓળખી શકે, કોઈ ઓળખી જગ્યા એવી જગ્યા છે, બધું કટ થઈ જશે. ના, પણ તમને નુકસાન નહીં થાય. હું મારામાં એટલો વિશ્વાસ રાખો કે તમારું ક્યાંય ખરાબ નહીં લાગે, એ પ્રયત્ન કરીશ. કહેતા હો તો અવાજ પણ બદલી શકું છું હું. એવું નહીં કે આજ બેઠો અવાજ આવે. હા, એ કરી નાખીશ, કઈ વાંધો નથી. હું અવાજ બધું કરી શકું છું. કોમ્પ્યુટર. હા. નંબર જરાય નહીં નાખવાનો ભાઈ. મારે ખબર છે ને કે જો તમને કહું, તમારા ગામમાં જે શું નામ એનું ભૂલી ગયો, 2 દિવસ પહેલાં જ વાત કરી હતી. એના મમ્મી એટલી સરસ વાત કરી હતી, 15 મિનિટની સરસ વાત કરી હતી. એ વિડીયો પણ હું અપલોડ કરવાનો છું. એમાં કંઈ મારી બહેનનો કંઈ અવાજ મહત્વનો નથી. હું એને ખાલી અવાજ બદલવાનો છું. તમારો પણ અવાજ બદલી શકીશ. કોઈને ખબર ના પડે કોણ બોલ્યું હતું. પણ આપણે મેઇન જય વરદાઈ માતા. આ એક થર્મોકોલનો પ્રોજેક્ટ બનાવ્યો છે. ખાલી કિંમત ₹40 ખર્ચેલી છે. એક આખી થર્મોકોલની શીટ લીધેલી હતી, અને એક આ તવી લીધેલી. તવી ₹10 લીધેલી હતી, અને એ ભાખરી રોટલી બનાવવા માટે વપરાય છે. બાકીનું પ્રિન્ટિંગ છે, એટલે કે ₹50 આ પ્રોજેક્ટ તૈયાર થયો છે સમજાવવા માટે. હવે આની જરૂર નથી. આ આપણે એક ચોક છે, રૂપાલપલ્લી ગામનો 27 ચોકમાંનો આ એક ચોક છે, અને એ ચોકમાં આ સિમેન્ટનો સપાટ રોડ છે. એટલે કોઈ પણ સપાટ વસ્તુ પર કંઈ પણ પ્રવાહી પદાર્થ ફેંકીએ, રેડીએ, તો એ ફેલાઈ જાય છે. તો આપણે એ કન્સેપ્ટ ઉપર જઈ રહ્યા છે કે જેમ બાથરૂમમાં ઢાળ આપેલો હોય છે, અને બાથરૂમના ઢાળના કારણે બાથરૂમમાં નાહ્યા પછીનું પાણી, અને ઢાળના કારણે અને જે પાઇપ નેટવર્ક ગોઠવ્યું છે એના કારણે પાણીને જ્યાં લઈ જવું છે ત્યાં જાય છે. એ જ કન્સેપ્ટ મેં અહીંયા મૂકેલો છે, અને આ રોડને આપણે તોડી નાખવાના છે. અને એ સાઇઝ છે 20x20ની. આ મેં સન્માની લો તોડી નાખ્યો રસ્તો. RCCનો રોડ હતો, અને આ છે આપણી ભાખરી બનાવવાની, રોટલી બનાવવાની તવી. અને આપણે એને બનાવી દીધું માની લો, અને આપણે એને મૂકી દીધું છે. આ જરૂરી ટ્રેક્ટર્સ, ટ્રોલી, બેરલ્સ, આ બધું અહીંયા મૂકેલું છે માની લો. અને હવે પલ્લીજીને આપણે લાવીએ છીએ. તો આ આપણા પલ્લીજી છે. પલ્લીજીને આપણે લાવીને અહીંયા મૂકી દીધા. પલ્લીમાં રચ્યા,
હવે જેમ નોર્મલી જેમ વારસાગત રીતે પલ્લી ઉત્સવ કરો છો તમે, ડોલે ડોલે અભિષેક કરો છો, બસ એ રીતે જ તમારે અભિષેક કરવાનો છે. પલ્લીના દિવસે પલ્લીની રાત્રે 3 વાગે લગભગ અભિષેક થવા માટે પલ્લીજી દરેક ચોકમાં જતા હોય છે. તો એ પહેલાં આ તાવડી ઉપર પ્લાસ્ટિક ઢાંકેલું હશે. ત્યાં આગળ વસ્તી હશે નહીં, નોર્મલી હશે તો પણ પ્લાસ્ટિક ઢાંકેલું હશે, એટલે ધૂળ ગુલાલ જે કંઈ પડશે તે પ્લાસ્ટિક ઉપર પડશે. હવે માની લો પલ્લીજી આવી જાય છે નજીકમાં, આટલે આવી ગયા, તો એ વખતે આ પ્લાસ્ટિકને હટાવી લેવામાં આવે અને પછી પલ્લીજીને અંદર લઈ જઈએ છીએ, મૂકી દઈએ છીએ, એટલે કે નીચેનો ભાગ ચોખ્ખો છે. અને હવે વારસાગત પ્રમાણે, પરંપરા પ્રમાણે જેમ તમે ઘી અભિષેક કરો છો, આ ટ્રેલર પછી પીપળા આ બધું અહીંયા બાજુમાં પડ્યું હોય છે, તેનાથી તમે ઘી અભિષેક કરવાના છો. તાવડીના આકારના કારણે કોઈ પણ પ્રવાહી નાખશો તો એ સેન્ટરમાં જ જશે, એ એનો સિદ્ધાંત છે. એટલા માટે અને એ તાવડીની નીચે પાઇપ માટે એ ઘીને અમે બીજી જગ્યાએ લઈ જઈશું, જે જમીનની અંદર ટાંકી મૂકેલી હશે. ગમે એટલું ઘી અભિષેક થશે, તાવડી માટે એ ઘી ટાંકીમાં જશે, એટલે કોઈના અને ચાલવા જેવો રસ્તો રહેશે, કોઈના પગમાં નહીં આવે. તો એક આ ફાયદો થશે કે આ પલ્લી ઉત્સવ પણ સરસ મજાનો થાય. 5 લાખ કિલો ઘી આવે છે, એના કરતાં 10 લાખ કિલો ઘી આવે તો પણ અભિષેક કરવાની જરાય વાંધો ના આવે, કોઈના પગમાં ના આવે, કોઈના ચંપલ ના પડે, ગંદુ કાદવ જો ઘી ના થાય અને એનો સદુપયોગ થઈ શકે. એ બધું કટ થશે, એની ચિંતા નહીં કરતા. આપણે તો મેન વસ્તુ સારી વસ્તુ લોકોને પહોંચાડવાની છે બસ. એમાંથી જે લાગે છે કે આમાંથી પકડાઈ જવાય એવું છે, આ નથી બતાવવા જેવું, તો નહીં બતાવવાનું. આપણા હાથમાં છે. પણ જે ગાળાગાળી કરે એને 1 સેકન્ડે કાપતો નથી. પણ જે સારી વાત છે ને એ હજી મેં અપલોડ કોઈના માટે નથી કરી. હવે ધીમે ધીમે કરવાનું છું, ટાઈમ નથી મળતો મને. ના ના, તમે ચિંતા નહીં કરો. તમારું જ્યારે આપણે મિત્ર છીએ અને સારી વાત જ કરવામાં, અને તમારી સારી વાત જે છે ને એ જ લોકોને બતાવવાના છીએ. તમે સારા ઉદાહરણ આપ્યા, લગ્નની પણ સારી વાત કરી, મેં તમને સારી રીતે સમજાવ્યું પણ ખરું એની સામે. પૈસા ઉડાડવાની હતા, એ ગરબા રમ, આ બધી વાત છે ને લોકોને ગળે ઉતરવી પડે, ધીમે ધીમે ઉતરે, એકદમ ના ઉતરે. બરાબર, એટલે હા એ હું બદલીશ, કોઈ ચિંતા નહીં, બદલી નાખીશ. ના ના, હા હા હા, જરાય ચિંતા નહીં. આપણી આ જે પાછળની જે છેલ્લી વાત ચાલે છે એ જરૂર કોઈને બતાવવાની જરૂર નથી. આપણે 2 જણની જ વાત છે એ બધી. હા, એ તો આપણે 2 જણની વાત છે, પણ એ બધું આપણે જો કટ થાય છે, બધું આપણે નોલેજ છે આ બાબતમાં. અને એ બધું અને માતાજી છે ને મને એટલા માટે પસંદ કર્યું છે, એ પણ તમને કહી દઉં. માતાજીએ મને એટલા માટે પસંદ કર્યો કે આ કામ કરવા માટેનો, કે અત્યાર સુધીમાં ઘણા લોકો આવી ગયા પણ નથી કરી શક્યા. અને આપણે એવું ઈચ્છતા પણ નથી કે પરંપરા બંધ થાય. આપણે પરંપરાના નામે તો બહુ ઘી આવવું જોઈએ ખરેખર. તો આને દાન કહેવાય. આ દાન કહેવાય. 50 કરોડ આવે છે ને સાહેબ, 100 કરોડ આવવા જોઈએ, જેથી એનો ઉપયોગ હોસ્પિટલ મોટી મોટી થવી જોઈએ. તમારા રૂપાલ ગામમાં મોટી મોટી હોસ્પિટલ સિવાય હોસ્ટેલ બનવી જોઈએ, દવાખાના બનવા જોઈએ, જેની જેને જરૂર છે બધું રૂપાલ ગામની આજુબાજુમાં બનવું જોઈએ. વિકાસ થવો જોઈએ. આ તો કોઈને કામમાં ના આવી, ખાલી બિસ્કિટ બનાવવા જાય એ પણ કોઈને ખબર ના પડે કઈ જગ્યાએ બિસ્કિટ બને છે એ પણ ખબર ના પડે, તો એ શું કામનું? અરે એ એવું હોવું જોઈએ. આટલા કરોડનું ઘી આટલું આવ્યું તો એ ગામમાં લોકો દૂર દૂરથી દવાખાને આવે છે મફત સેવા કરાવવા માટે, અહીંયા ભણવા માટે આવે છે, અહીંયા ભણવાની હોસ્ટેલમાં રહેવા માટે આવે. આવું નામ હોવું જોઈએ, તારે એને ગામનું નામ થયું કહેવાય. એક દિવસ ખાલી છાપાવાળો લખે કે ઘીની નદી વહી ગઈ, એનાથી શું ગામને ફાયદો? હા હા, ઓકે, હા જય 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 વરદાઈ માતા. જય વરદાઈ.